હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. કેમ છો બધા? કેમ છો તમે? પેલા તો જોવા દો, આવ્યા છો કે નહીં? પેલા તો જોવા દો, આવ્યા છો કે નહીં? ભાઈ ભાઈ, આમ જ આવી ગયા છો બધા, આવી ગયા છો. ચાલો ત્યારે બધા વાલીડાઓને કહી દો કે સ્ટાર્ટ થઈ ગયું છે. આહ. શરદી હોય ને વધુ ઊંડા શ્વાસ ન લેવા અને છોડવામાં તો ખાસ ધ્યાન દેવું. ક્યાંય મિસફાયર ન કરવું. ઓકે, ચાલો ત્યારે બધા લોકો શેર કરી દેશો. બધા લોકો શેર કરી દેશો. પૂછું છું, હા પાડો. યસ. કેટલું ભણવું છે આજે? ભણવું છે ને થોડુંક તો. અરે શરદી જબરી છે, શું કેવું શરદીનું. આ સાગર છોકરો બહુ સારી મહેનત કરે છે મારા પાછળ. થેન્ક યુ બેટા. ખૂબ જ સારું કહેવાય કે આટલી આટલી સારી મહેનત તમે મારા માટે કરો છો. ખૂબ સારું કહેવાય. ડેઈલી એને એને મૂકી જ દીધું હોય. આપણા જેટલા પણ લેક્ચર હોય એ લેક્ચરની અપડેટ એને મૂકી દીધી હોય તો ઇટ શોઝ, આ દેખાડે છે કે એને કંઈક શેરિંગ ઇટ. ચલો બધા શેર કરી દો જલ્દીથી. ભેગા થઈ જવા જોઈએ. ઢગલો ઢગલો લોકો ભેગા થઈ જવા જોઈએ. ભણવાનું ચાલુ 100%. આ ભણવા માટે જ ભેગા થયા છે પહેલા. એને થોડીક વાર લાગશે. આટો મારો હોય તો ક્યાંક આટો મારતા હો. હેલો. હા, નીંદરમાં હશે ઘણા. પણ સાચી વાત છે સાહેબ, રાત સુવા માટે જ છે. અચ્છા, સરસ. ચાલો મેં શેર કરી દીધું છે. મેં બધાને શેર કરી દીધું છે. જેટલા લોકો છે બધાને શેર કરી દીધું છે. તમને પણ જો તમારા લાગતા વળગતા કોઈ હોય તો એમાં શેર કરી દેજો. ચલો 67 છોકરાઓ થઈ ગયા છે.
લેટ્સ સ્ટાર્ટ ઇટ. આજના સેશનની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં હશો? બધા જ મસ્ત હશો, રાઈટ? ચલો ત્યારે અનએકેડમી એપ્લિકેશનમાં હું અભિજીત ઝાલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અનએકેડમી એક એવું મસ્ત એવું પ્લેટફોર્મ કે જેમાં તમને અઢળક જ્ઞાન જે છે જ્ઞાન તમને ફ્રીમાં મળતું હશે. અલગ અલગ માધ્યમોથી તમે ભણતા હશો, રાઈટ? એમાં અનએકેડમીને તમે પસંદ કરી છે. ઘણું ઘણું બધું તમે ફ્રીમાં અહીંયાથી મેળવી જાવ છો. તો બસ એવી જ આશાઓ. એક મિનિટ, એક જ મિનિટ મને આપજો એટલે સામેની લાઈટ ચાલુ કરી દો એટલે હું ધૂંધળો ન દેખાઉં. ચાલો, ઓકે, રાઈટ. અનએકેડમી એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોરમાં જઈ તમારે ડાઉનલોડ કરવાની છે. શું તમારે અનએકેડમી સર્ચ કરવાનું છે. અનએકેડમી સર્ચ કરશો પછી અનએકેડમીની એપ્લિકેશન તમને મળી ગઈ. એ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી છે, આ ઇન્સ્ટોલ થઈ રહી છે. જેવી અનએકેડમી ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે એમાં શું કરવાનું છે? અનએકેડમી ઇન્સ્ટોલ થઈ ગઈ ત્યારબાદ તમારે એને ઓપન કરવાની છે. જેવી અનએકેડમી તમે ઓપન કરશો એટલે તમારો નંબર માંગશે. તમારો નંબર જે છે એ તમારે નાખી દેવાનો. જેમ કે મારો નંબર છે 8000037272, રાઈટ? આ મારો નંબર છે. અત્યારે હું આવી રીતના નાખીને પછી કન્ટિન્યુ આપીશ. કન્ટિન્યુ આપીશ એટલે એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે જે આવે છે એ ઓટીપી તમારે નાખી દેવાનો. જેમ કે મારો ઓટીપી એક સમયનો એ હતો, અત્યારનો એ નથી, એટલે કદાચ નાખો તો નહીં, બરાબર? જો ઓટીપી નું આ જે પોપઅપ જે છે પોપઅપ બાય રહ્યું, રાઈટ? પછી શું કરવાનું છે? પછી તો કે જો પહેલા જ હું તમને જોવા મળ્યો, રાઈટ? આમ નોર્મલી સ્પેશિયલ ક્લાસ જ્યારે લીધો હોય છે ત્યારે ટ્રેનિંગમાં તમે મને પહોંચાડતા હોય છો, એ હું તમને ત્યાં મળી ગયો છું. મને સર્ચ કરવાની જરૂર નહીં પડે, પણ કદાચ સર્ચ કરવો હોય તો તમે સર્ચ પણ કરી શકો છો, રાઈટ? અને અલગ અલગ એડ્યુકેટર્સ છે. ત્યારબાદ શું છે? આ ફ્રી કોર્સિસ છે. ફ્રી કોર્સિસમાંથી તમારે પેઇડ કોર્સિસમાં પણ જઈ શકો છો. આ મારે રિન્યુ સબસ્ક્રિપ્શન, કારણ કે મારે સબસ્ક્રિપ્શન છે, તમારે નથી, તો તમારે અહીંયા ગેટ સબસ્ક્રિપ્શનનું ઓપ્શન આવે. ગેટ સબસ્ક્રિપ્શનમાં જેવા તમે જશો એટલે આવી રીતના ઓપ્શન બતાવશે. 5000 છે, 4000 છે, જે છે. 8400 આપણે સિલેક્ટ કર્યું 2 વર્ષનું. મારી ક્રેડિટ આટલી છે તો મેં એટલી ક્રેડિટ વાપરી. 10% જેટલો મારો કોડ યુઝ કરતા ડિસ્કાઉન્ટ મળશે. ફ્રેન્ડ્સ યાદ રાખજો, સીધા આપણે વહી જઈએ છીએ. જો મેં પણ અહીંયા ભૂલ કરી, પાછો હું એક વખત આવ્યો પાછળ, અને અહીંયા હેવ રેફરલ કોડ જે છે એ હવે રેફરલ કોડમાં મેં હવે મારો અહીંયા નંબર જે છે એ નંબર મેં નાખ્યો છે. મતલબ કે મારો કોડ નાખ્યો છે જે છે AZ10. AZ10 કોડ મેં નાખી દીધો. AZ10 કોડ નાખી એપ્લાય કરી દીધું. એપ્લાય કર્યું એટલે જો 7560 ઓટોમેટેડ થઈ ગયા. મતલબ કે ઓટોમેટિકલી 7560 થઈ ગયા, રાઈટ? પછી જો મારી પાસે જે ક્રેડિટ હતી એ ક્રેડિટમાં 840 ની ક્રેડિટ જે છે એ બાદ થઈ. હવે બાદ થતા આટલું કંઈક મળ્યું. હવે મારા જે કાર્ડ નંબર હશે XYZ એ હું નાખીશ. પછી તો કે મારી જે વેલિડિટી હશે એ હું નાખીશ, બરાબર? ત્યારબાદ મારો CVV છે એ હું નાખીશ. શું કામ હું તમને કહું? હું કહું તમે મારામાં પૈસા ન ઉપાડ લ્યો, બરાબર? પણ જો મેં અહીંયા મારો કાર્ડ નંબર નાખ્યો છે જે ખોટો છે, અહીંયા મેં મારી વેલિડિટી નાખી છે, અહીંયા મેં મારો CVV નાખ્યો છે, આવી રીતના કંઈક નાખ્યું. મારું નેમ જે છે એ નેમ મેં નાખ્યું ઝાલા અભિજીતસિંહ, બરાબર? અને પછી અહીંયા પ્રોસીડ ટુ પે કરી અને મેં પેમેન્ટ કરી અને અનએકેડમી એપ્લિકેશનને અવેલ કરી લીધી છે પ્લસ માટે. શેના માટે? પ્લસ માટે, એટલે કે સબસ્ક્રિપ્શન માટે મેં અવેલ કરી લીધી છે. તો સબસ્ક્રિપ્શન જ્યારે તમારે લેવાનું છે ત્યારે તમારે આ કરવાનું છે, રાઈટ? તો જો કોઈ પણ વિદ્યાર્થીઓ વિચાર કરી રહ્યા હોય કે સાહેબ મારે સબસ્ક્રિપ્શન લેવું છે, યુઝ માય કોડ ધેટ ઇઝ AZ10. આ કોડ યુઝ કરતા 10% નું ડિસ્કાઉન્ટ મળશે અને સાથોસાથ મારું ગાઈડન્સ તમને મળશે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી રહ્યા હતા અલગ અલગ ગુજરાતના ભૂપૃષ્ઠીય વિસ્તારમાં, અને એ ભૂપૃષ્ઠીય વિસ્તારમાં આપણે ભણતા લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે ગુજરાતનો દરિયા કિનારો જે છે, ગુજરાતનો દરિયા કિનારો ડન એન્ડ ડસ્ટેડ કરી નાખ્યો. હવે આજે શું કરવાનું છે? તો આજે આપણે અત્યારે ગુજરાતનો એવો જ એક વિસ્તાર, એવો જ તે એક મસ્ત એવો એક ટોપોગ્રાફી, જેને આપણે કહીએ છીએ પ્લેટ્યુ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ, राइट? हिंदी में जिसे पठार कहा जाता है, उसका अध्ययन हम लोग करेंगे आज. क्या पढ़ने वाले हैं? हियर वी आर गोना डिस्कस अबाउट द प्लेट्यूज ऑफ गुजरात. यहाँ पर हम लोग गुजरात के
पठार के बारे में बात करने वाले हैं। અહીંયા આપણે લોકો ગુજરાતના ઉચ્ચ પ્રદેશની વાતો કરવા જઈ રહી છે હે સાહેબ. એનો મતલબ તો એવો થયો કે પ્લેટ્યુ એટલે ઇંગ્લિશ થઈ ગયું, પઠાર એટલે હિન્દી થઈ ગયું. સાહેબ તમે આવું શું કામ કહો છો? ક્યારેક ભૂલથી આપણા હાથમાં ઇંગ્લિશની બુક આવી ગઈને આપણે વાંચતા હોય તો પ્લેટ્યુ ખબર પડે, હિન્દી પ્રકાશનની કોઈ એક બુક આવી ગઈ તો આપણને ખબર પડે, ગુજરાતીનો તો આપણને ઉચ્ચ પ્રદેશ ખબર જ છે, રાઈટ? ચલો ત્યારે કઈ રીતના છે હું તમને સમજાવું, મસ્ત રીતના સમજજો ફ્રેન્ડ્સ. આ શું છે? આ દરિયો છે. આ શું છે? આ દરિયો છે, રાઈટ? આ દરિયો છે ને ફ્રેન્ડ્સ, દરિયો, એ દરિયામાં ઊંડાણ અલગ અલગ ટોપોગ્રાફીસ આપણને જોવા મળશે. દરિયામાં ઊંડાણે અલગ અલગ ટોપોગ્રાફીસ આપણને જોવા મળશે. જેમ કે આ દરિયો છે, આ દરિયો છે, આ દરિયાની સપાટી છે. દરિયાની સપાટી જે છે એ સપાટી લગભગ અચળ હશે, એમાં બહુ વધારો ઘટાડો નહીં જોવા મળે, રાઈટ? કદાચ તમે એમ કહો સાહેબ દરિયાની સપાટીમાં 1 ફૂટ જેટલો વધારો થઈ ગયો, ઇટ ડઝ મીન કે સાહેબ ઓવરઓલ જે આખા પૃથ્વીનું સરફેસ છે એ પૃથ્વીના સરફેસમાં એટલો વધારો થયો હોય. ઇટ ઇઝ નિયર ટુ ઇમ્પોસિબલ, રાઈટ? યસ, ગ્લોબલ વોર્મિંગના કારણે ધીમે ધીમે બરફ પીગળવાના કારણે બનતું જાય છે, પણ સપાટીમાં એટલી જલ્દી વધારો થતો નથી. તો અહીંયા હું તમને શું કહેવા માંગુ છું? અહીંયા હું તમને કહેવા માંગુ છું કે આ એક સપાટી છે. શાંતિથી વિચારજો, આ સપાટી છે, દરિયાની સપાટી છે, રાઈટ? પછી એ જ દરિયાની સપાટીથી જો તમે ઉપર તરફ જાઓ, આવી રીતના ઉપર તરફ જાઓ, તો જો એક ઢાળ છે. એક ઢાળ એટલે કેવો ઢાળ છે? મંદ ઢાળ છે. અને મંદ ઢાળ એટલે કેવો ઢાળ? મંદ ઢાળ એટલે મંદ ઢાળ છે. 150 મીટર સુધી ઊંચાઈ વાળો ભૂમિભાગ છે આ. અને 150 મીટર સુધી આ ઊંચાઈ વાળા ભૂમિભાગને કંઈક અલગ નામે આપણે ઓળખીએ છીએ. સાહેબ ત્યાંથી આગળ જ્યારે જઈએ ને ત્યારે ઓલો ડુંગરાળ પ્રદેશ છે ને, ડુંગરાળ પ્રદેશ, એ ડુંગરાળ પ્રદેશમાં જો મેજ જેવી પરિસ્થિતિનું સર્જન થાય છે, સાહેબ મેજ એટલે શું? ટેબલ જેવી પરિસ્થિતિનું, ત્યારે એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. અને એ જ ડુંગરાળ પ્રદેશ જે છે એ ડુંગરાળ પ્રદેશ એક સમયે પર્વત હતો, પણ એ ખવાણો ધોવાણો એવું બધું થયું, અને એના કારણે અત્યારે કંઈક એની સેવરેલ ઊંચાઈએ એ ઊભો છે, તો એને આપણે ડુંગર કહીએ છીએ. ત્યાંથી આપણે ઉપર જશું અને પછી તો સાહેબ શું? પછી તો સાહેબ જેનો તાક ન હોય એવું, હેને? જેનો તાક ન હોય એવું, જેની ઊંચાઈ જે છે એ ઊંચાઈ આપણે કદાચ માપી પણ ન શકીએ. માપવું હોય તો માપી શકાય, આ જે યુનિટ્સ છે બધા, પણ કદાચ માપી પણ ન શકાય એટલી ઊંચાઈ સુધી, અનંત સુધી વિસ્તરેલો એક ભૂમિનો ભાગ જે કેવો હોય છે? જે ચાંચવાળી અથવા તો નોકીલા શિખરો ધરાવતો હોય છે, ગહન ઢાળો ધરાવતો હોય છે, આને આપણે પર્વત કહીએ છીએ. તો આ ટોપોગ્રાફી છે, રાઈટ? આ શું છે? હા, હું તો આવો બતાવું છું. અને માતા પેન્ડમાં આવી ચમ હવે બરોબર છે? હવે હજી નથી દેખાતું. કોપલેટ નથી ભાઈ. ઓકે, ચાલો ત્યારે આપણે કન્ટેન્ટ થી મતલબ છે, રાઈટ? હું કદાચ છે ધૂંધળો દેખાતો હોય તોય ક્યાં વાંધો છે, હેને? હમ એ ક્યાં છે? ચાલો ત્યારે આવી ગયું. હાલો આગળ વધારીએ આપણે. આ સંઘને આપણે દ્વારકા તરફ લઈ જવાનો છે, એટલે હવે એને આપણે આગળ વધારીએ. આગળ વધારી અને જ્યાં છીએ ત્યાંથી આપણે ફરી એક વખત શરૂઆત કરીએ કે મેં અલગ અલગ ભૂમિભાગો જે છે ભૂમિભાગો તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો, અને એ ભૂમિભાગમાં સૌથી પહેલો જે ભાગ જોવા મળ્યો,
બગ આવે છે? બગ નથી આવતું ને? ઓકે, મને મારું રહ્યું બગ આવતું હતું. ઓકે, ચાલો ક્લિયર છે બધું. ઓકે ઓકે, તો ચલો ફરી એક વખત કે સમુદ્રની સપાટી જે છે આ સમુદ્રની સપાટી છે. આ સમુદ્રની સપાટીથી 150 મીટર ઊંચાઈ વાળો ભૂમિભાગ છે જેને આપણે કહીએ છીએ મેદાનો. राइट, हिंदी में भी इसे मैदान कहा जाता है. इंग्लिश में आने શું કહેવાય છે? ઇંગ્લિશમાં આને કહેવાય છે પ્લેન્સ. શું કહેવાય છે? પ્લેન્સ એટલે કે મેદાનો. રાઈટ, ત્યાંથી તો કે એક એવો ઊંચાણવાળો વિસ્તાર જે નોર્મલી આમ જોઈએ તો ડુંગર જેવો જ છે કંઈક, પણ બંને તરફ ઢાળ ધરાવતો હોય તો ડુંગર જ ધરાવે છે. પણ સાહેબ એની જે ઉપરની સૌથી ઉપરની જે સપાટી છે એ સમતલ જેવી હોય, નિયર બાય સમતલ હોય, આને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ. અલગ અલગ ઉચ્ચ પ્રદેશના નામ તમે સાંભળ્યા હશે. રાઈટ, તો એ ઉચ્ચ પ્રદેશ આને કહેવાય. અંદાજિત 300 મીટર સુધી ઊંચાઈ વાળો ભૂમિભાગ છે. ત્યાંથી આગળ આપણે જઈએ અને 800-900 મીટર ઊંચાઈ વાળો ભૂમિભાગ છે. 800 થી 900 મીટર ઊંચાઈ વાળો ભૂમિભાગ છે. પર્વત જેવો ને જેવો કંઈક છે. પર્વત હતો કદાચ એક સમયે, પણ હવે એ ખવાણ ધોવાણના કારણે એનું જીર્ણ સ્વરૂપ વધ્યું છે, જેને આપણે કહીએ છીએ ડુંગરો. હિન્દીમાં ઇસે હિલ્સ કહા જાતા હૈ. રાઈટ, ત્યાંથી આપણે આગળ જશું અને હવે સૌથી ઊંચાઈ એકદમ નોકીલા શિખર ધરાવતો હોય, એકદમ તીવ્ર ઢાળ ધરાવતો હોય, એના શિખરો હોય, એને આપણે કહીએ છીએ પર્વત. ના નામે પથ્થર, દરિયાના નામે પાણી. તો એ પર્વતની આપણે વાત કરીશું. પર્વત એટલે માઉન્ટેન્સ. પ્રશ્ન પૂછાય માઉન્ટેન્સ જે છે, માઉન્ટેન્સ કેને કહેવાય? માઉન્ટેન્સ એટલે 800-900 મીટર કરતા ઊંચાઈ વાળો ભૂમિભાગ જે કેવો છે? જે એકદમ શંકુ આકારનો છે, જે કેવો છે? એકદમ તીવ્ર નોકીલા શિખરો ધરાવતો છે. આને આપણે પર્વત કહીએ. સાહેબ ભારતમાં પર્વત છે? હા, ભારતમાં પર્વત છે. સાહેબ ભારતમાં ડુંગરો છે? ભારતમાં ડુંગરો છે. ભારતમાં ઉચ્ચ પ્રદેશ છે? ઉચ્ચ પ્રદેશ છે. ભારતમાં મેદાનો છે? ભારતમાં મેદાનો છે. ભારતમાં તો બધું છે. સાહેબ તો દરિયામાં શું હોય? દરિયામાં આવી રીતના તમામ જાઓ સીધા નથી ડૂબતા ને આપણે. ઇટ ટેક સમ ટાઈમ, રાઈટ. આ સમતલ ભૂમિભાગ દરિયામાં જોવા મળતો હોય. આ સમતલ ભૂમિભાગ છે એને આપણે ઓળખીએ છીએ ખંડીય છાજલીના નામે. રાઈટ, ઘણા છોકરાને ખબર પડશે કે હા સાહેબ બોલી ખંડીય છાજલીના ઊંચકાવના કારણે આ બન્યું, પહેલું બન્યું, ઢોકળું બન્યું. હવે ચમ બન્યું, શું બન્યું, શેના કારણે બન્યું? ખબર પડી કે આ ખંડીય છાજલી છે. હવે ખંડીય છાજલી જેવી ખતમ થાય એટલે શું હોય? તો કે ઢાળ હોય તો આને ખંડીય ઢાળ કહેવાય. શું કહેવાય? ખંડીય ઢાળ અને કોન્ટિનેન્ટલ સ્લોપ. ત્યાંથી આગળ જઈએ તો કે અહીંયા ભાગ, અહીંયા જેટલી પણ નદીઓ જે છે એ નદીઓ એ જે ઓલો કાપ જસ્ટિન નાખ્યો હોય એ કાપ કદાચ અહીંયા પડે અને આવું એક એક ટોપોગ્રાફી, એક સ્થળાકૃતિનું નિર્માણ કરી નાખે અને આને આપણે કહીએ છીએ ખંડીય ઉભાર અથવા તો ઉત્થાન. ખંડીય ઉભાર અથવા તો ઉત્થાન. અને ત્યારબાદ આગળ જોવા મળે છે આપણને અને એ છે ગહન સામુદ્રિક મેદાનો. શું જોવા મળશે? ગહન સામુદ્રિક મેદાનો. હા સાહેબ, સમુદ્રની અંદર પણ ઊંડાઈ મેદાનો હોય છે સાહેબ. તો ત્યાં આપણે જઈ શકીએ? આપણે જઈ શકીએ, રાઈટ. પણ ત્યાં દબાણ ખૂબ વધુ હોય છે, એટલા માટે આપણે બધા ઇક્વિપમેન્ટ સાથે લઈને જવા પડે, નગર ફટાક્યો થઈ જાય. કર્ણક ક્યાં, ક્ષેપક ક્યાં, ત્રિદલ ને દ્વિદલ તો ક્યાં ખોવાઈ જાય ખબર ન પડે. હે ને, દરિયો છે ને સાહેબ. હે, હા, ચાલો. ત્યાંથી આપણે આગળ જઈએ અને ઊંડા ઊંડા ચીરાઓ સમુદ્રમાં જોવા મળશે. હે સાહેબ, ઊંડા ચીરાઓ સમુદ્રમાં. હા, જેને આપણે કહીએ છીએ ગહન સામુદ્રિક ખીણો. શું કહીએ છીએ એને આપણે કહીએ છીએ ગહન સામુદ્રિક ખીણો. ઓહો સાહેબ, ગહન સામુદ્રિક ખીણો. ગહન એટલે ખૂબ ઊંડું ને. ગહન ગહન અભ્યાસ કરો, ઊંડાણપૂર્વક ભણો, આમ કરો, તેમ કરો, ઢેંકણું નોકણું જે હોય. ગહન સામુદ્રિક ખીણો. સાહેબ આ કઈ રીતના નિર્માણ પામતી હોય? આ પાર્ટ છે, એ પાર્ટ છે ફિઝિકલ જીઓગ્રાફીનો. હું તમને પ્લસમાં સમજાવીશ આને. પણ તમે એમ કહો સાહેબ સમુદ્રની ઊંડા મૂંડી ખીણનું નામ દો ને તો મરિયાના ટ્રેન્ચ છે. કઈ છે? મરિયાનાની ખાડી. ટ્રેન્ચનો મતલબ થાય છે ખાડી. એટલે ક્યાંક ટ્રેન્ચ શબ્દ સાંભળો ને એટલે તમે ગભરાઈ ન જવા જોઈએ, રાઈટ. તો ટ્રેન્ચ, મરિયાના ટ્રેન્ચ જે અંદાજિત 11,000 મીટરની ઊંડાઈએ છે. ઓહો, એનો મતલબ એવો થયો કે આખા પૃથ્વી પરનો સૌથી ઊંચો ભૂમિભાગ 8,800
48 મીટરની ઊંચાઈ ધરાવતો હિમાલયનો એવરેસ્ટ, તો સાહેબ મરિયાના ટ્રેન્ચ તો એના કરતા ઊંડી, હે ને? તો જસ્ટ થિંક ઓફ ઇટ કે કેટલી ઊંડી હશે. આમાં જવાય? આમાં નો જ જવાય. દબાણ એટલું વધી જાય કે બ્લાસ્ટ થાય ને તો કવિ અડધો ઉલ્લી નાનકોર જાય ને અડધો ઉલ્લી નાનકોર જાય. સમજાય સાહેબ? એમ નહીં, ક્યાં આવે એ કયો ને? ફિલિપિન્સ ટાપુમાં આવે. કેમાં આવશે? ફિલિપિન્સ ટાપુમાં આવશે. સાહેબ કયા સમુદ્રમાં આવશે એ કયો ને? પેસિફિક મહાસાગરમાં આવશે. કયા મહાસાગરમાં આવશે? પેસિફિક કયો તોય વાંધો નહીં, પેસિફિક મહાસાગર કયો તોય વાંધો નહીં, પ્રશાંત કયો પણ તો વાંધો નહીં. ઓકે, પ્રશાંત મહાસાગર, પેસિફિક મહાસાગર, અથવા તો બસ આટલું ઘણું. હા, હિમાલય કરતા ખોટું થોડું બોલું તમારા હમ. અભિષેક ચૌધરી, ગહન સમુદ્ર તલ, વેરી ગુડ. ઓકે, ચાલો. ત્યાંથી આપણે આગળ જઈએ ને તો સમુદ્રમાં તે ઊંચા ઊંચા પર્વત, ઓરે સાહેબ સમુદ્રમાં ઊંચા ઊંચા પર્વતો હોય. હા, સમુદ્રમાં હિલ્સ હોય. સમુદ્રમાં હિલ્સ હોય. હા, તો સાહેબ આનું નામ શું? સમુદ્રની હિલ્સ? ના, આને આપણે કહીએ છીએ મિડ ઓશિયનિક રીચ અથવા તો મિડ ઓશિયનિક રેન્જ. સમુદ્રના વચ્ચે એક એવી ઓશિયનિક રેન્જ જોવા મળી, જેના નામ ઉપરથી એનું નામ પાડી દીધું મિડ ઓશિયનિક રેન્જ. રાઈટ? પણ પછી એવું નહોતું. નોર્મલી શું કર્યું? નોર્મલી જ્યારે ખગોળવેતાઓ જે છે એ ખગોળવેતાઓ જે તે ખંડ જે છે એ ખંડની ઉત્પત્તિના સિદ્ધાંતો જ્યારે શોધતા હતા ને એ સમય દરમિયાન આવી રીતના એક આવી આવી એક 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 ઊંચી એવી એક વચ્ચોવચ, ખંડની વચ્ચોવચ, અહીંયા આફ્રિકા છે, ખંડની વચ્ચોવચ જે છે એ વચ્ચોવચ તમને એક રેન્જ જોવા મળી. આખી સમુદ્રની મીડમાં હોવાના કારણે આનું નામ મિડ ઓશિયનિક રેન્જ રાખવામાં આવ્યું. પરંતુ એવું નથી, એવું છે નહીં. આજે આપણે લગભગ ઘણા બધા સમુદ્રમાં જોવા મળે છે. આની પાછળના કારણો આઈ વિલ ટીચ યુ ઇન પ્લસ ક્લાસ, બીકોઝ અહીંયા આપણે ગુજરાતની જીઓગ્રાફી જે છે, જીઓગ્રાફી એકદમ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જેટલું જરૂર છે એટલું જ આપણે ભણવાનું છે. પાછો બ્લર થઈ ગયો ને, કાંઈ વાંધો નહીં, એને માતા પેનમાં આવે એમ તમે સમજો. સમજાય? તમારે મારથી મતલબ હોવું જોઈએ, ચહેરાથી નહીં. ચલો, ત્યાંથી આપણે આગળ જશું અને ત્યાંથી આગળ જઈએ એટલે સમુદ્રમાં પણ ઉચ્ચ પ્રદેશ જેવો ભાગ હોય છે, જેને આપણે ગુયોટના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ગુયોટ. પ્રશ્ન પૂછે ગુયોટ ક્યાં હોય એટલે આપણને એમ થાય ચાલુ અઘરું થઈ ગયું, પણ હવે ખબર પડી ગુયોટ જે છે ગુયોટ અહીંયા હોય. રાઈટ? હેતલબેન, એવું તો કેમ ચાલે યાર? હું અત્યારે જે બોલું છું એ તમે ન લખી શકો તો તમે એક્ઝામમાં ઓલું કુંડાળું ચમનું કરી શકશો? આવું ન કરો, આવું ન કરો બેન, મને દુઃખ થાય. ચાલો, ઓકે. અને પછી તો કે પછી કોઈ જમીન ભાગ આવી રીતના સમુદ્રની બહાર નીકળી ગયો હોય, આવી રીતના આમ કરીને આમ, તો આ જે સમુદ્રની બહાર નીકળેલો જે ભાગ છે આ ભાગને આપણે ઓળખીએ છીએ ટાપુના નામે. કેના નામે? ટાપુના નામે. તો આપણે શેની વાત કરી? આપણે ડુંગરોની વાત કરી નાખી ગુજરાતના. આપણે ઉચ્ચ પ્રદેશની વાત કરવા જઈ રહીએ છીએ. કદાચ તમને પ્રશ્ન પૂછે નિમ્નલિખિત જે કથનો છે એમાં તમે તપાસો. મેદાનમાં સૌથી વધુ વસ્તી રહે, સાચી વાત કે ખોટી વાત? એની પછી ઓછી માત્રામાં વસ્તી, એટલે જો અહીંયા જો ગીચતા છે, હા સાહેબ ગીચતા છે. અહીંયા તો કે થોડીક ઓછી વસ્તી છે. ડુંગરાળ પ્રદેશમાં તો કે એકદમ ઓછી વસ્તી છે. પર્વતાળ પ્રદેશમાં તો એકદમ નહિવત છે. કેવી છે? એકદમ નહિવત વસ્તી છે. રાઈટ? આ પ્રશ્ન પૂછાઈ શકે. તમને એમ કે ભારતના કયા ભાગમાં વસ્તી ગીચતા વધુ જોવા મળે, ત્યારે તમારે આ બધા બધા સર્વે તમને કામ લાગવાના છે. સાહેબ, હિમાલયના મેદાનો, જે હિમાલય નિર્મિત મેદાનો છે, હિમાલય જે મેદાનોનું નિર્માણ કરે છે, જેને આપણે ગંગે પ્લેન્સ, રાઈટ, ગંગાના મેદાનો, જેને આપણે બ્રહ્મપુત્રના મેદાનો, જેને આપણે સિંધુ નદીના મેદાનો કહીએ છીએ, કે જે ભારતનો 16 લાખ વિસ્તાર જે છે એમાં 8 લાખ સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર આપણે ગંગાના મેદાનો માત્ર રોકે છે. તો ત્યાં સૌથી વધુ શું હશે? ત્યાં સૌથી વધુ વસ્તી હશે. સાહેબ આનું કારણ શું? એક તો જો સમતલ ભૂમિ ભાગ છે, ટ્રાવેલિંગ છે ને એ ખૂબ મહત્વનો પાર્ટ છે. રાઈટ? ટ્રાવેલિંગ જે છે, ટ્રાવેલિંગ ખૂબ મહત્વનો પાર્ટ છે. જે જગ્યાએ પરિવહન ખૂબ સરળતાથી શક્ય હોય એવા વિસ્તારોમાં માનવ વસ્તી વધુ હોય. ઉચ્ચ પ્રદેશમાં છે ને, આ રહી સાહેબ, યાદ કરો એમપી, મધ્યપ્રદેશ જે છે મેક્સિમમ ઉચ્ચ પ્રદેશ પર વસેલો છે. ડુંગરાળ પ્રદેશમાં છે, ડુંગરાળ વિસ્તારોમાં નથી એવું નથી, પણ બહુ ઓછી હોય. અહીંયા તો ન જ હોય ને. હે, હવે તમે વિચાર કરો 4000 મીટરની ઊંચાઈ કોઈક ભાઈ રહેતા હોય, બરાબર? આ ભાઈ, બરાબર, આ ભાઈનું નામ છે જખવંતભાઈ, જે નામ પાડવું,
મૂનો કયો ને, અહીંયા મૂનો રહે. કોણ રહે છે? અહીંયા મૂનો રહે છે. રાઈટ? તો મૂનો રહ્યો, મૂનો, એ મૂનો અહીં ઉપર પહોંચ્યો, આ મૂનો માઇન્ડ ઉપર પહોંચ્યો. એની વાઈફ જે છે એનું નામ છે મણિબુઈ. બરાબર? આ મણિબાઈ જે છે એ મણિબાઈ શું કીધું મુનાને, જા તો મુના ટીંડોળા લઈ આવતો. એ ટીંડોળા લેવા ઠેઠ અહીંયા આવે. અહીંયાથી ટીંડોળા લઈને જો મુનો ત્યાં સુધી જાય, ટીંડોળા લઈને આવે ને તો એમ કહે છે જા તો મુના કોથમરી લઈ આવી. પછી કોથમરી લઈને મુનો પાછો જાય ને તો મુનાને કે જા તો મુના સાઈસ લઈ આવે. પછી મુનો સાહેબ અહીંથી ક્યાં આવ્યો જાય ને એ મણિબુનને ખબર પડે નહીં, કારણ કે પરિવહન ત્યાં અશક્ય છે. પરિવહન જે છે પરિવહનનો અભાવ છે. when there is a transport, right, જે જગ્યાએ પરિવહન શક્ય છે, જે જગ્યાએ પરિવહન વધુ છે, એવા વિસ્તારોમાં માનવ વસ્તી વધુ હોય. આ ફેક્ટ છે. રાઈટ? તો ચલો, આ તમને આટલી ખબર પડી ગઈ છે. ત્યાંથી આપણે આગળ જઈએ. તમે કહેતા હોય તો જ આગળ જઈએ, નકર નહીં. હા, બસ હસતા રહેવાનું સાહેબ. એમ નહીં સાહેબ, અમને એક્ઝામ્પલ સાથે કયો. અમે તો જીપીએસસી એસ્પિરન્ટ છે, અમને એક્ઝામ્પલ સાથે કયો. અરુણાચલ પ્રદેશ એક એવું રાજ્ય કે જે સરાઉન્ડેડ બાય હિમાલયાસ છે. રાઈટ? હિમાલયથી ઘેરાયેલું છે અને એટલા જ માટે આખા ભારતનું સૌથી ઓછી વસ્તી ગીતતા જે છે એ અરુણાચલ પ્રદેશમાં જોવા મળે. પર સ્ક્વેર કિલોમીટર ત્યાંની માનવ વસ્તી જે છે એ માનવ વસ્તી છે 17. માત્ર 17 લોકો રહે. અચ્છા સાહેબ, એવું છે? તો એનો મતલબ તો એવો થયો ને કે અહીંયા ઓછા માણસો છે, અહીંયા રહેવા હોય છે. ના, ઊંચાણી વાળો વિસ્તાર છે, નો જવાય, ના પાડું તમને. અને એમાં ચીન વાળા મારો તમને ખબર છે. પણ અરુણાચલ પ્રદેશ સાહેબ 17 ની વસ્તી ગીતતા હોય ને તોય સાહેબ બોર્ડર પર અહીંયાના સિવિલિયન્સ જે છે એ લોકો લડે છે આજે. એમ નહીં સાહેબ, તમે આ કીધું હાલો તો એકદમ મેદાન વાળો વિસ્તાર કયો, યુપી. અને ભારતનો સૌથી મોટું રાજ્ય નથી પણ વસ્તીની દ્રષ્ટિએ હે સાહેબ 20 કરોડ રૂપિયાની નોટ પૂરેપૂરી છે. કેટલા કરોડની? 20 કરોડ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. અને આટલા વિચાર તો કરો સાહેબ, આપણને મીંડા લગાડતા લગાડતા થાકી જઈએ, એટલા મીંડા. એટલી વસ્તી છે, નકરી વસ્તી ગીતતા જ છે. અને એમાં હમણાં કોરોના ગયો, તમે સમજી શકો છો. આ કોરોના જે છે એ કોરોનામાં વસ્તી વધારો થયો જ હશે. એક વખત 2021 નો ડેટા આવવા દો ને સાહેબ, બધાને હલાઈને ન મૂક દે ને. આ ઉત્તર પ્રદેશ તો તમને કહેજો, ઓલમોસ્ટ પાકિસ્તાન જેટલી વસ્તી છે. વિચારો. ચાલો, થેન્ક યુ અભિષેક. રાઈટ? હા, ઓકે, ચલો. તો આ આપણે વિશ્લેષણ સમજાઈ ગયું. તમને પ્રશ્ન પૂછાણો ને તો તમને આમ ખબર પડી જાય કે હા સાહેબ, જો હું તમને સમજાવું, સાવ બેઝિક સમજાવું. આપણે એક વખત નીકળ્યા છીએ તો ભણવું તો કેવું ભણવું સાહેબ? ભણવું તો છોતરા કાઢ નાખ્યું, નકર ભણવું જ નહીં. રાઈટ? લાલીઓ પાણીપુરી વેચવા બેહે તો એવી પાણીપુરી બનાવાય સાહેબ કે મને એટલી ખબર પડે કે આખું ગામ તમારી પાણીપુરીના વખાણ કરે. તમારા સિવાય એને પાણીપુરીનો સમાનાર્થી તમે થઈ જવા જોઈએ. તમે પાણીપુરીની લારી ચલાવતા હોય તો બરાબર, તમે જે કામથી વરેલા હોય એ કામને એટલું મસ્ત કરો ને કે સાહેબ તમને કોઈ ન રોકી શકે. તમને રોકી શકવું ન જોઈએ કોઈ. બરાબર? તો હવે આ ભારતનો જે નકશો છે, ભારતના નકશા ઉપર તમને ખબર પડશે. આજે ભારતનો નકશો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અત્યારે ભારતના નકશા ઉપરથી આપણે બધી વસ્તીનું વિશ્લેષણ આપણે સમજીએ. ફટાફટ જલ્દી હું લઈ લઉં. રાઈટ? આપણે કારણ કે ગુજરાતમાં છીએ, ગુજરાતની જ્યોગ્રાફીમાં છીએ અને ગુઈસાથી ભારતમાં એક આંટો માર્યો છે, તો જો ભેગું ને આજુબાજુ કોઈક રહેતા હોય જોતું જવાય, હું તેમ કહું છું તમને. બરાબર? આ ભારત છે આપણું. રાઈટ? અને આ ભારતમાં આ નીચે દક્ષિણનો જે વિસ્તાર જેને તમે દ્રાવિડ પ્રજાઓ કયો છો, એ દ્રાવિડ પ્રજાઓ. પછી અહીંયા તો કે આ નેપાળ વાળા, હમણાં આપણે થોડુંક માથાકૂટ છે, પણ લાંબી ચાને છોકરો સારો ક્રિકેટર છે ત્યાંનો. ચલો, ત્યાંથી આગળ જઈએ અને આગળ ભૂટાન, આપણો સારો મિત્ર દેશ. અરુણાબેનની હમણાં આપણે વાત કરી જ લીધી. રાઈટ? અને અહીંયા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અહીંયા આવી ગયું ત્રિપુરા, અહીંયા આવી ગયું બાંગ્લાદેશ, અને બાંગ્લાદેશ પછી આ બધું. ભારતનો જે મુખ્ય ભૂમિભાગ જે છે એ ભારતના મુખ્ય ભૂમિભાગમાં ગંગા નદી અને સિંધુ નદી અને બ્રહ્મપુત્ર નદીએ બનાવેલા મેદાનોની આપણે ખાલી વાત કરીએ. એક નદી અહીંયાથી નીકળે છે, આ નદીનું નામ છે ગંગા. રાઈટ? કંઈક આવી રીતના વહે છે અને આગળ જઈ અને એ કરાચી બંદર પાસે અરબ સાગરને મળી જાય. એની સહાયક નદીઓ તો એક નદી છે, નદીનું નામ છે ઝેલમ.
એક નદી છે, નદીનું નામ છે ચિનાબ. એક નદી છે, નદીનું નામ છે રાવી. એક નદી છે, નદીનું નામ છે બિયાસ. અને એક નદી છે, નદીનું નામ છે સતલજ. રાઈટ, આવી રીતના કંઈક આ ગંગાની સહાયક નદીઓ છે. નદી જે ખતમ થઈ, મીઠાનકોટ પાસે ભેગી થઈ અને બધી જ નદીઓનો પ્રવાહ કેમાં મળી ગયો છે? ગંગામાં મળી ગયો છે. સોરી, સિંધુમાં મળી ગયો છે. ગંગા હું કીધું હોય તો ભૂલ છે મારી. સિંધુમાં મળી ગયો છે ને સિંધુ ખતમ થઈ ગઈ ત્યાં. આ થઈ ગઈ સિંધુ. હવે આપણે વાત કરી ગંગાની. ગંગા અને ગંગાની સહાયક નદીઓ. અહીંયા 3 ગ્લેશિયરો છે ઉત્તરાખંડમાં. કયા કયા છે? એક છે યમુનોત્રી નામનું ગ્લેશિયર, જ્યાંથી યમુના નીકળી. એક છે ગંગોત્રી, જ્યાંથી નીકળી ભાગીરથી. અને એક છે સંતોપત, ત્યાંથી નીકળી અલકનંદા. બધી જ નદીઓ ભેગી થઈ અને પછી ગંગા નામ ધારણ કરી આગળ વધતી વધતી અહીંયાથી ફરક્કા નામના સ્થળેથી 2 ફાટામાં વિભાજિત થાય. એકને હુગલી કહીએ છીએ, એક બાંગ્લાદેશમાં જાય છે પદ્મા, પદ્માથી જાય મેઘના, મેઘના સુંદરવનનો ડેલ્ટા બનાવે. રાઈટ. હવાની સહાયક નદીઓની વાત કરીએ આપણે તો કે રામગંગા નામની નદી હોય તોય ભલે, ગોદાવરી નામની નદી હોય તોય ભલે, કાલી નામની નદી હોય તોય ભલે, કોશી નામની નદી હોય તોય ભલે, કે પછી આની કોરથી આવતી મહાનંદા નામની નદી હોય તોય ભલે. નીચેથી આવતી નદીઓ ઘણી બધી છે, જેમ કે ચંબલ છે, જેમ કે સિંધ છે, જેમ કે કેન છે, જેમ કે બેતવા છે, જેમ કે સોણ છે, જેમ કે દામોદર છે. આ બધી ગંગા નદીઓની સહાયક છે. ગંગાની સહાયકની સહાયક ગણી શકીએ આપણે. આની પણ સહાયકો છે, ચંબલની પણ સહાયકો છે, જેમ કે બનાસ છે, કાલી સિંધ છે, પાર્વતી છે. આ બધી એની સહાયક છે. હવે બ્રહ્મપુત્રની આપણે વાત કરીએ. અને બ્રહ્મપુત્ર નામની નદીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એનું ઉદ્ગમ સ્થાનથી આપણે સમજીએ તો અહીંયા તિબેટમાંથી નીકળે છે. અને એ તિબેટમાંથી નીકળી અહીંયા નામચા બરવા નામના સ્થળેથી આગળ વધી અને આગળ વધી અને આગળ વધી અને અરુણાચલ પ્રદેશમાં વિશાળ માત્રામાં વહી ત્યારબાદ ભારતનું બીજું રાજ્ય જેનું નામ છે અસમ, અસમમાંથી વહી 2 જ માત્ર રાજ્યમાં વહી નદી વહે છે. જસ્ટ થિંક ઓફ ઇટ કે કેટલો મોટો ક્ષેત્રીય વિસ્તાર આ નદીઓએ કવર કર્યો છે. જોજો, સમજવાની વાત છે. એક છે ગંગા નદી, એક છે સિંધુ નદી, એક છે બ્રહ્મપુત્ર નદી. એકની લંબાઈ છે 2900 પૂરા, એકની લંબાઈ છે 2880 કિલોમીટર અને એકની લંબાઈ છે 25-25 કિલોમીટર. હવે આપણું ગુજરાત 500 કિલોમીટર છે. વિચાર કરો ખાલી આ નદીઓ કેવડી મોટી હશે. ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ 29-33 છે સાહેબ. એટલી તો લગભગ એકમાત્ર બ્રહ્મપુત્ર નદીની લંબાઈ છે. તો કેટલી વિશાળ હશે આ નદીઓ. હવે આ નદીઓ જ્યારે વહે છે, આ નદીઓ જ્યારે મેદાન બનાવે છે અને એ મેદાન જે છે એ ખૂબ વિશાળ બન્યા હોય છે. અને મેદાન છે એક પારગમ્ય ક્ષેત્ર છે. જે જગ્યાએ ખેતી સારી થશે, જે જગ્યાએ પરિવહન શક્ય છે. પરિવહન શક્ય છે શું હશે? કે વસ્તી હશે. ઇફ યુ આર કમ્પેરિંગ ધ ડેમોગ્રાફી ઓફ ઇન્ડિયા, જો તમે ભારતની વસ્તી ગણતરીને કમ્પેર કરતા હોય વેરેવર કોઈ પણ જગ્યાએ, તો તમે જોઈ શકશો કે ભારતનો આ પટ્ટો મેક્સિમમ વસ્તી ધરાવે છે. જેમ કે ઉત્તર પ્રદેશ સાહેબ, મેક્સિમમ વસ્તી 20 કરોડની વસ્તી. ભારતનું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય બિહાર અહીંયા જ છે. ભારતનો બહુ મોટો એવો વસ્તી ધરાવતું એક રાજ્ય જેનું નામ છે પશ્ચિમ બંગાળ, એ પશ્ચિમ બંગાળ પણ અહીંયા જ છે. રાઈટ. દિલ્હીમાં કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ વસ્તી ગીચતા હોય તો દિલ્હીમાં છે. દિલ્હીમાં છે, હરિયાણામાં છે, પંજાબમાં છે, ઉત્તર પ્રદેશમાં છે, બિહારમાં છે. આ બધા વિસ્તારમાં છે સાહેબ. આ ખાલી ગણતરી કરીએ ને 6 રાજ્ય, આ 6 રાજ્ય અને સામે 22 રાજ્ય ભેગા કરો ને એટલી વસ્તી માત્ર ને માત્ર ભારતના 6 રાજ્ય ધરાવે છે. જસ્ટ થિંક ઓફ ઇટ. માત્ર 1 મિનિટ પૂરતો વિચારો. why this collaborative? this is because અહીંયા મેદાનો છે. કેમ જમ્મુ કાશ્મીરની વસ્તી એટલી બધી નથી? કેમ હિમાચલ પ્રદેશની વસ્તી એટલી બધી નથી? કેમ ઉત્તરાખંડની વસ્તી એટલી બધી નથી? કેમ સિક્કિમમાં માત્ર 6 લાખની વસ્તી છે? હવે વિચાર કરો, આનાથી મોટું તો શહેર હોય આપણે, માત્ર 6 લાખની વસ્તી ધરાવે છે. કેમ સાહેબ અરુણાચલ પ્રદેશની વસ્તી ગીચતા સૌથી ઓછી માત્ર 17 છે? દુર્ગમ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે. કેમ નાગાલેન્ડમાં, કેમ મણિપુરમાં, કેમ મિઝોરમમાં વસ્તી ઓછી છે? સાહેબ 7 સિસ્ટરમાં કેમ અસમમાં સૌથી વધુ વસ્તી છે? This is because planes of બ્રહ્મી સબ્જેક્ટ એકબીજા સાથે ઇન્ટરલિંક થતા સબ્જેક્ટ છે. ઓકે, તો જેટલો આનો ઉપયોગ કરી શકો એટલો આનો ઉપયોગ કરો. જે પ્લેટફોર્મથી તમને જેટલું ભણવા મળે છે બધું જ ભણો સાહેબ. સારું જ્યાંથી મળે છે ત્યાંથી ઉપાડી લો. કોકની મોટી નીચી કરવામાં તમારે મૂકી દેવાનું, એમાં સમય નથી કાઢવાનો. રાઈટ. મારી વાહ નથી કરવાની તમારે. તમારે જેવું કોઈ નહીં સાહેબ તમે છોતરા કાઢી નાખ્યા, ભૂકા કાઢી નાખ્યા. ના, આપણે માત્ર ને માત્ર વિદ્યાર્થી છીએ, ભણવામાં ધ્યાન દેશું અને ભણી નાખીશું સાહેબ. અને એવું ભણીશું મજા આવી જાય. હવે તમને એમ કહું સાહેબ ડાંગમાં બહુ બધી વસ્તી છે, તમે મને મારવા લ્યો કે નહીં?
ડાંગ સાહેબ આખો દુર્ગમ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, ત્યાં ન હોય. હું તમને એમ કહું સાહેબ કચ્છમાં બહુ બધી વસ્તી છે, તમને મારવા લ્યું 100% નું કારણ છે કચ્છ તો રણથી ઘેરાયેલું છે, ક્યાંથી વસ્તી હોય? સમજાય કે નહીં? પણ હું કહું અમદાવાદમાં સૌથી વસ્તુ, હા સાહેબ થલતેજના ટેકરા થોડાક એવા ઊંચા હે ઈ હે, બાકી સાબરમતીના બનાવેલા મોટા મેદાનો જ છે. સુરતમાં તો કે કોઈ એવો ઊંચો ડુંગર જ નથી, તાપીએ બનાવેલા મેદાનો છે, એટલા માટે ત્યાંની વસ્તી ગીતતા મેક્સિમમ છે. ચલો ઓકે, ચાલો ક્યારેક થોડોક ક્યાંક ક્રેક થાવ તો સંભાળી લેજો. આવી ગયું ને પાછું? હા હું પાછું જો રૂપારો લાગવા માંડ્યો. તબિયત તો એકદમ સારી નથી, એકદમ સારી નથી, પણ નો આવું ને તો તમે મારો એમ કયો એમ છો સાહેબ ને છે ને હરખાઈ છે, નથી આવતા. અરે રે રે, જીએસએસએસબી ની બુક જે છે એ બુક તમને ત્યાં સુધી કુરિયર થતા હશે ને? કુરિયર તો થતા જ હોય ને માય ડિયર. એમેઝોનમાં જ મગાઈ લેવાની, એમેઝોનમાં મૂકી હોય તો. ચલો ત્યારે આપણે વાત કરીએ ઉચ્ચ પ્રદેશની. ગુજરાતના ઉચ્ચ પ્રદેશની આપણે વાત કરવાના છીએ અહીંયા, કે ઉચ્ચ પ્રદેશ છે શું, ત્યાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ચલો. મેદાનથી ઊંચો હોય, ડુંગરથી નીચો હોય એવો ભૂમિભાગ 300 મીટરથી નીચો હોય એને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ. રાઈટ? મેદાનથી ઊંચો હોય, ડુંગરથી નીચો હોય, 300 મીટરથી નીચો હોય એવા આપણે ભૂમિ પ્રદેશને ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. જ્વાળામુખીનું જ્યારે પ્રસ્ફોટન થયું ને એ સમય દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું છે. કઈ જગ્યાએ? ગુજરાતના સૌરાષ્ટ્ર નામના વિસ્તારમાં આ ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયેલું છે. પ્રશ્ન પૂછે કે સૌરાષ્ટ્રમાં ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું? હા થયું. કેના કારણે? તો કે સૌરાષ્ટ્રમાં જે ઉચ્ચ પ્રદેશ બન્યો છે એ લાવાના બેસાલ્ટ ખડકોનો છે. કેનો છે? લાવાના બેસાલ્ટ ખડકોનો બનેલો છે. હવે આપણે 7મા ધોરણની બુકમાં ભણી ગયા કે લાવાનો બેસાલ્ટ એટલે શું? જ્યારે જ્વાળામુખી બાહ્ય જ્વાળામુખી બને, જ્યારે જ્વાળામુખી પૃથ્વીની સપાટીને છેદી અને બહાર આવે છે, જે પર્વતોનું નિર્માણ થાય, જે ખડકોનું નિર્માણ થાય એને આપણે બેસાલ્ટ કહીએ છીએ. પરંતુ જ્યારે કોઈ જ્વાળામુખી આંતરિક રીતના અથવા તો પૃથ્વીના પેટાળની અંદર જ ઠરી જાય છે, આવા મેઘમાને, ઠરી ગયેલા મેઘમાને આપણે ઓળખીએ છીએ ગ્રેનાઇટના નામે. કેના નામે ઓળખીએ છીએ? ગ્રેનાઇટના નામે આપણે ઓળખીએ છીએ. જીતુભાઈ હજી ઘણાય નથી આવી બધાને. તમને ખબર જ છે કે લાભ પાંચમ સુધી તો તમારા ઘરના ધંધા બધા તમે બંધ કરી દીધા હશે. બધા પોતપોતાની રીતના અત્યારે ફેસ્ટિવલમાં હોય. લાભ પાંચમ પછી આવે છે બધાને. ઓકે, ચલો. તો આટલું ખબર પડી ગયું. સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્ર લાવાના બેસાલ્ટ ખડકોનો બનેલો છે. આટલું તમને પૂછું તો આવડે કે ન આવડે? 100% આવડે છે. હવે આ ઉચ્ચ પ્રદેશ જે છે ને એ ઉચ્ચ પ્રદેશના કારણે રાજકોટ, સૌરાષ્ટ્રનું રાજકોટ, જ્યાંથી હું અત્યારે બેઠા બેઠા લેક્ચર બનાવું છું, અને એ રાજકોટ જે છે એ રાજકોટમાં સરદારની ટેકરી આવેલી છે. કઈ ટેકરી? સરદારની ટેકરી. એ સરદારની ટેકરીમાં 50-60 મીટર ની એક એક લાંબી પટ્ટી છે જેને આપણે ડાઇકના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ડાઇકના નામે ઓળખીએ છીએ. આ ડાઇક શું છે હમણાં તમને દેખાડું, સમજાવું. બરાબર? એક છે લાવાનો બેસાલ્ટ ખડકોનો બનેલો. રાજકોટના સરદારમાં 60 મીટર ડાઇકની આપણે વાત કરી. ત્યાંથી આપણે આગળ જઈએ અને ભણીએ કે ઉચ્ચ પ્રદેશ તો જે રાજકોટનો છે, જે સૌરાષ્ટ્રનો છે, એ ઉચ્ચ પ્રદેશમાં, એ ઉચ્ચ પ્રદેશના કારણે સૌરાષ્ટ્રની નદીઓ જે છે એ નદીઓ ત્રિજ્યાકાર વહે છે. હવે આ પણ તમને સમજાવવું જોઈએ. મેં તમને કીધું કે એક મેઝ વાળો એક વિસ્તાર છે, અને આ મેઝ વાળો વિસ્તાર છે, ચારેકોર આવી રીતના હશે કંઈક. હા, અહીંયાથી એક નદી નીકળતી હશે તો આ નદી છે એ આ ઢાળમાં પડી જવાની છે.
આ નદી છે આ ઢાળમાં પડી જાવ ને હા સાહેબ, આ નદી આ ઢાળમાં પડી જાવ ને હા સાહેબ, આ નદી આ ઢાળમાં પડી જાવ ને યસ સર, આ નદી આ ઢાળમાં એક્સેલન્ટ સર, આ નદી આ સરમાં લવ યુ સર. તો આમાંથી આપણને ખબર પડી ગઈ કે આ નદીઓ જે છે નદીઓ ત્રિજ્યાકાર વહન પામી. કઈ રીતના વહન પામી છે? ત્રિજ્યાકાર વહન પામી છે, રાઈટ. પ્રશ્ન પૂછાણો જીપીએસસી માં કે સૌરાષ્ટ્રનું નદીતંત્ર ત્રિજ્યાકાર હોવા પાછળના મુખ્ય કારણો નીચેનામાંથી તપાસો. આને દીધું હોય કે સૌરાષ્ટ્રનો બનેલો લાવાનો ઉચ્ચ પ્રદેશ ના કારણે સૌરાષ્ટ્રનું નદીતંત્ર જે છે ત્રિજ્યાકાર છે, રાઈટ. પછી કીધું હોય કે સૌરાષ્ટ્રમાં આવેલા ડુંગરોના કારણે સૌરાષ્ટ્રનું નદીતંત્ર ત્રિજ્યાકાર છે, ત્યારે આપણને ખબર પડી જોઈએ, રાઈટ. ચલો ડન. ઓકે, તો આ લાવાનો બેસાલ્ટ ખડક જે છે એ લાવાના બેસાલ્ટ ખડકના કારણે બનેલો એક મસ્ત એવો એક ઉચ્ચ પ્રદેશ જેને આપણે કહીએ છીએ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. એ સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં આપણે શું ભણ્યા? તો કે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં આપણે ભણી ગયા કે લાવાના બેસાલ્ટનો બનેલો છે. રાજકોટ પાસે આવેલી સરદારની ડાયક છે, ત્યાંથી આગળ જઈએ અને હવે મારે તમને સમજાવવું છે કે ભાઈ ઉચ્ચ પ્રદેશ જે છે ને કઈ રીતના હોય છે. આ ઉચ્ચ પ્રદેશની વચ્ચે ગીરની ટેકરીઓ આવેલી છે. ગીરની ટેકરીઓ તમને પછી અલગ અલગ ડુંગરો પણ છે. બરડાની વાત કરી, શેત્રુંજીની, ચોટીલાની, ગિરનારની, આ બધા આપણે ભણી ગયા છીએ, એટલે એમાં આપણે વધારે વિસ્તૃત નથી જવું. પણ હા, હું તમને 100% સમજાવીશ કે ઉચ્ચ પ્રદેશના પ્રકાર કયા કયા હોઈ શકે. હાઉ મેની ટાઈપ્સ ઓફ પ્લેટુસ આર ધેર? પ્લેટુસ જે છે એના પ્રકાર કેટલા હોઈ શકે? જો હું તમને એક વાત કહું છું, આ પ્લેટ બનાવું છું, એક પ્લેટ છે, રાઈટ. આ ક્રસ્ટ છે. ક્રસ્ટનો મતલબ શું થયું? ક્રસ્ટનો મતલબ થયો ભૂકવચ. ભૂકવચનો મતલબ શું? ભૂમિનું ઉપરનું પોપડું જે ઘન છે, રાઈટ. ત્યાંથી તમે નીચે જશો, આ ભાગમાં તમે આવી રીતના ઊંડા ઉતરશો, આવી રીતના કંઈક. તો આ ક્રસ્ટ જે છે ને, આ ક્રસ્ટમાં આવી રીતના અહીંયા મેગ્મા રહેલો છે. શું રહેલો છે? મેગ્મા રહેલો છે. મેટલ પંપ રહેલો છે. આ જે સ્ફિયર જે છે ને આપણે કહીએ છીએ એસ્થેનોસ્ફિયર. શું કહીએ છીએ? નિકુંજભાઈ બી ખોટું છે, આ બી ખોટું હતું. ચલો, રાઈટ. અને આપણે શું કહીએ છીએ? એસ્થેનોસ્ફિયર. એસ્થેનોસ્ફિયર છે. હવે એ એસ્થેનોસ્ફિયર છે, ઉપર શું છે? ઉપર છે ક્રસ્ટ. હવે શું બને છે? યાદ રાખજો કે અહીંયાથી જ્યારે આ જે મેગ્મા જે છે એ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, હવે સરફેસ પર આવી ગયો છે. હા સાહેબ, હવે શું કરશે? અહીં પ્રેશર કરશે ને. હા સાહેબ, પ્રેશર કરશે. પ્રેશર કરતા હોવાના કારણે હવે આ ભાગ છે ને આ બમ્પ સ્વરૂપે આવી રીતના બહાર નીકળી જશે. શું થશે? આ બમ્પ સ્વરૂપે બહાર નીકળી જશે અને આવી રીતના એક પ્લેટ્યુનું નિર્માણ થશે, એક ફોર્મેશનનું નિર્માણ થશે, જેને આપણે કહીએ છીએ એક પ્રકારનો પ્લેટ્યુ, જેને આપણે કહીએ છીએ એક પ્રકારનો ઉચ્ચ પ્રદેશ, રાઈટ. ડન. બીજો ટાઈપ તમને સમજાવું. કન્ડિશન એની જ છે. કન્ડિશનમાં કોઈ જાતના ચેન્જીસ કરવાના થતા નથી. આપણે આ અંદરનો ભાગ છે પૃથ્વીનો, આ ઉપરનું પોપડું છે. આ ઉપરના પોપડામાં બે પ્લેટો છે અલગ અલગ. આનું નામ છે P1, આનું નામ છે P2. બંને પ્લેટો છે, સમજો. હવે શું બને છે કે આ P2 અને P1 બે એકબીજા તરફ ગતિ કરે છે. જ્યારે P1 અને P2 એકબીજા તરફ ગતિ કરતી હોવાના કારણે શું બને છે? જો ગમે એક પ્લેટ જે છે એ પ્લેટનો જેનો વજન ઓછો છે એ નીચે ઘૂસશે, જેનો વજન વધુ છે એ ક્યાં જશે? જેનો વજન વધુ છે એ નીચે જશે, જેનો વજન ઓછો છે એ ઉપર આવશે, અને એના કારણે એક સ્થળાકૃતિનું નિર્માણ થશે, જેને પણ આપણે કહીએ છીએ પ્લેટ્યુ, રાઈટ. એને પણ આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ. ટેક્ટોનિક્સના કારણે બન્યું, તકતીવાદના કારણે બન્યું. ઓકે, ચાલો સાહેબ, સમજી ગયા. રીતે ત્રીજું સમજાવો. આ ત્રીજું ભાગ આવી ગયો. ઉપર શું છે? ક્રસ્ટ. ક્રસ્ટ એટલે શું? ભૂકવચ. ભૂકવચ એટલે ભૂમિનું ઉપરનું પડ જે ઠંડુ છે, જ્યાં તમે જીવ સૃષ્ટિ છે, અહીંયા કવિ બેઠા છે, બેઠા તે લેક્ચર જોવે છે એ, રાઈટ. હવે શું બને છે સમજો કે અંદરથી મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, અને આ મેઘમાં કેવો બને છે? આ મેઘમાં દરારી મેઘમાં બને છે. અહીંયા એક વેન્ટ બનાવ્યો, અહીંયા એક વેન્ટ બનાવ્યો, અહીંયા એક વેન્ટ બનાવ્યો, અહીંયા એક વેન્ટ બનાવ્યો, અહીંયા એક વેન્ટ બનાવ્યો. એનો મતલબ શું? આ શું હું કહેવા માંગુ છું? હું એમ કહેવા માંગુ છું કે આ આખો ભૂમિભાગ સળંગ હતો,
એમાંથી અહીંયા મેઘમાએ રસ્તો કરી લીધો. મેઘમાએ શું કર્યો? મેઘમાએ રસ્તો કરી લીધો અને હવે એ મેઘમાં જ્યારે બહાર નીકળશે ને એ મેઘમાં જ્યારે ઠરશે ત્યારે જે વસ્તુનું નિર્માણ થશે, જે સ્થળાકૃતિનું નિર્માણ થશે, એને પણ આપણે કહેશું ઉચ્ચ પ્રદેશ. રાઈટ? કચ્છમાં આવેલ નિકુંજભાઈ. ઓકે, કનોર. ઓકે, ચોથો ટાઈપ તમને દેખાડું સાહેબ. ચોથો ટાઈપ વળીશું. આટલા ટાઈપ તો કીધા. ચોથો ટાઈપ કઈ રીતના હોઈ શકે? આ એક અંદરનો ભૂભાગ છે, આ ઉપરનો ભૂભાગ છે, ભૂમિનો ઉપરનો ભાગ છે. હવે અચાનક જ તે અંદરથી મેઘમાં નીકળે છે અને મેઘમાં જે છે મેઘમાં પ્રસ્ફોટન થઈને નીકળે છે. મેઘમાં ધડાકા સાથે નીકળે છે અને શંકુ આકાર સ્થળાકૃતિનું નિર્માણ કરે. આને તો આપણે ડુંગર કહી દીધો. આને આપણે પર્વત અથવા તો ડુંગરનું નામ દઈ દીધું. હા, પણ હવે જ્યારે મેઘમાં નીકળ્યો છે, અહીંયા કાલ્ડેરા અથવા તો ક્રેટર લેક બનાવ્યું, રાઈટ? જ્વાળામુખીના ઉદ્ગારના કારણે એનું જે મુખ છે એ તૂટી જાય અને બે પ્રકારના સરોવરો બને. એકને કહેવાય કાલ્ડેરા અને એકને કહેવાય ક્રેટર. શું કહેવાય? કાલ્ડેરા અને ક્રેટર. ઓકે, તો હવે જ્યારે એ લાવા નીકળશે શું થશે સાહેબ? એ લાવા નીકળશે, લાવા ક્યાંક પથરાશે અને લાવા પથરાઈ ગયો અને લાવા શું થઈ ગયો? અહીંયા મોલ્ડેડ હતો અને અહીંયા કેવો થઈ ગયો? આ લાવા જે છે એ લાવા સોલિડ બની ગયો, એટલે કે ઘન બની ગયો. આ ઘન બની ગયો એટલે પાછો એક ઉચ્ચ પ્રદેશનું નિર્માણ કર્યું. તો આ લાવાના ઉદ્ગારના કારણે બનેલા આ ઉચ્ચ પ્રદેશો છે, આ 1 અને 2. રાઈટ? આ 3 અને 4 જે છે કેવા છે? લાવાના ઉચ્ચ પ્રદેશના કારણે, મતલબ કે લાવાના ઉચ્ચ પ્રદેશો લાવાના કારણે બનેલા છે. ઓકે, ચલો કઈ રીતના બને એ આપણે સમજી ગયા. હવે હું તમને એક સ્થળાકૃતિનું નિર્માણ સમજાવું છે. એક ઉચ્ચ પ્રદેશનું નામ છે જેનું નામ છે ઇન્ટર માઉન્ટેન પ્લેટ્યુ. શું કહીએ છીએ? ઇન્ટર માઉન્ટેન પ્લેટ્યુ, જેને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ઇંગ્લિશમાં આપણે ઇન્ટર માઉન્ટેન કહીએ છીએ અને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ સમજાય જાય એટલે તમને મજા આવે. રાઈટ? મને નથી લાગતું કે તમે ક્યારેક ઉચ્ચ પ્રદેશને જીઓગ્રાફીમાં ભણ્યા જઈશો. ક્યાંય પણ ભણ્યા હોય, XYZ જગ્યાએ તમે જ્યાં ભણ્યા હશો ત્યાં તમે, આપણે કોઈની નિંદા નથી કરતા ભાઈ, મારે થોડુંક વધારે ભણાવું છું તેમ ભણાવું, બરાબર? ઘણા એમ કહે છે કે સાહેબ બધું ભણાવે છે, બોલે છે. ના, એવું નથી. હું શું કામ તમને સમજાવું, એ સમજાવવા પાછળનું કારણ આ તમને સમજાવે, પણ એક વખત આપણે કોન્સેપ્ટ સમજી ગયા એટલે આપણને મજા આવે. કારણ કે જીઓગ્રાફી આખું કોન્સેપ્ટ બેઝ છે. આમાં તમારે સાલવારી ક્યાં યાદ રાખવાની છે કે ડાયનાસોર કઈ સાલમાં આવ્યો હતો, બરાબર? ચલો, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? કાંઈ નહીં સાહેબ, બે પર્વતો છે અને એ બે પર્વતોની વચ્ચે જ્યારે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે અને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. કેવા ઉચ્ચ પ્રદેશો? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. આવી રીતના છે સાહેબ. આ તો વચ્ચેનો ભાગ તો મેદાનનો થયું ના, આ સમુદ્રની સપાટીથી સેવરલ હાઇટ પર હશે, જે ઉચ્ચ પ્રદેશની ડેફિનેશન બને છે એના પ્રમાણે. રાઈટ? એના પ્રમાણે આ છે. ઓકે, તો આને આપણે શું કહીશું? આને આપણે કહીશું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. આને ઇંગ્લિશમાં કહીશું ઇન્ટર માઉન્ટેન પ્લેટ્યુ. રાઈટ? અને જો કદાચ આવી જ રીતના પર્વતો બને તો આ પર્વતને આપણે કહીએ છીએ ખંડ પર્વત. કેવા પર્વતો કહીએ છીએ? ખંડ પર્વત કહીએ છીએ. બંને તરફ પર્વત છે, નીચે ખાઈ જેવો વિસ્તાર છે, પણ એ ખીણની જગ્યાએ જો ઉચ્ચ પ્રદેશ બન્યો હોય તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, અને જો ખીણ બન્યું હોય તો આને આપણે કહીએ છીએ ભ્રંશ ઘાટી. આને આપણે શું કહીએ છીએ? ભ્રંશ કહીએ છીએ. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? હા કે ના? ઓકે, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ મતલબ કે ચારેકોર આમ એને તમને પર્વત જ દેખાય, એની સિવાય બીજું કઈ હોય નહીં. ચલો, બીજો ટાઈપ જે છે ને આપણે કહીએ છીએ કોન્ટિનેન્ટલ પ્લેટ્યુ. કોન્ટિનેન્ટલ એટલે ખંડીય ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ છે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. રાઈટ? એ સાહેબ આ વળી શું? કાંઈ નહીં, જો અહીંયા સમુદ્ર છે, અહીંયા શું છે? અહીંયા સમુદ્ર છે, અહીંયા શું છે? અહીંયા સમુદ્ર છે, બંને તરફ સમુદ્ર છે અને અચાનક જ તે કોઈ ભાગ જે છે એનું ઉત્થાન થયેલું છે. રાઈટ? અચાનક જ તે કોઈ ભાગ છે એનું ઉત્થાન થયેલું છે. આ ટોપોગ્રાફી જ્યારે આપણે જોઈએ ત્યારે આને કહીએ છીએ આપણે કોન્ટિનેન્ટલ પ્લેટ્યુ. શું કહીએ છીએ? કોન્ટિનેન્ટલ પ્લેટ્યુ. રાઈટ? અરે હાલે હાલે, કઈ વાંધો નહીં, હું લેટ આવ્યો હતા છે.
યસ, તિબેટનો ઉત્પ્રદેશ આંતર પર્વતીય ઉત્પ્રદેશનું એક્ઝામ્પલ છે. હિતેશ પ્રજાપતિ, યુ આર રાઈટ. હું મસ્ત છું, મારી ઉપાધિ ન કરો તમ તાર. આઈ એમ ફાઇન. એ તો થોડોક એવો દેખાવ છું. ચાલો તો ઓકે, ચાલો. હવે આપણે જઈએ કચ્છના રણમાં. આપણે ઉચ્ચ પ્રદેશ જોઈ લીધો. હવે આપણે જોવું છે રણ પ્રદેશ, રાઈટ? આપણે ઉચ્ચ પ્રદેશ જોયો ને, હવે આપણે શું જોવું છે? હવે આપણે જોવું છે રણ. ઓકે, ચાલો ચાલો. તો ભારતનું ગુજરાત નામનું રાજ્ય બધા જ પ્રકારની ભૂપૃષ્ઠીય રચના ધરાવે છે. એની પાસે મેદાનો છે, એની પાસે ઉચ્ચ પ્રદેશ છે, એની પાસે નિરંતર વહેતી મોટી નદીઓ છે, એની પાસે ડુંગરાળ પ્રદેશ છે, એની પાસે રણ પ્રદેશ છે, બધું છે એની પાસે. પણ એ પૈકીનું જો કોઈ આખા વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા જે જગ્યાએ સફેદ કલરનું રણ હોય, આખા વિશ્વમાં એક જ જગ્યા છે, એનું નામ છે ગુજરાત. અને એ ગુજરાત, અને ગુજરાતનું પાછું કચ્છનું રણ. કચ્છના રણની આપણે વાત કરીએ તો કચ્છનું રણ આમ જોઈએ તો બહુ મોટો એવો વિસ્તાર છે. કચ્છના રણને પ્રાચીન સમયમાં એવું કહેવામાં આવે છે કે આ ભારતની જે ખંડીય પ્લેટ છે ને, ખંડીય પ્લેટ આફ્રિકા ખંડના દરિયાઈ ભાગ જે છે એ ભાગમાંથી અલગ થાય, બરાબર? અને આ ભારતની પ્લેટ જે છે એ એશિયાઈ પ્લેટ સાથે અથડાય. અને એના કારણે શું બને છે? એના કારણે દરિયાનો જે જમીનનો વિસ્તાર છે એ ઊંચકાય છે. જ્યાં પાણી નહોતું એ વિસ્તાર ઊંચકાઈ જાય છે. પરંતુ બને કે ઘણા લાંબા સમય સુધી તેના પર સૂર્યના કિરણો સતત પડતા રહેવાના કારણે આ દરિયાઈ જે ખારી જમીન જે છે એ મીઠાના ક્ષારમાં રૂપાંતર થઈ ગયું. આવી રીતના કચ્છના રણનું નિર્માણ થયું છે, રાઈટ? હું તો હાવ નથી દેખાતો, કે મારીને બેહેડો એવું લાગે છે. એક મિનિટ. હાલો જોઈએ હવે. જય માતાજી, લેટ આવ્યા છો, ઇટ્સ ઓકે. ભણી જ નાખું પછી શું? ઓકે, હવે બરોબર છે બધું? કોપલેટ ક્લિયર ને? હા, હવે બરોબર. ઓકે, ચાલો ત્યારે ડન. તો ફરી એક વખત આપણે ઉપડી જઈએ. ક્યાં ઉપડી જઈએ? તો કે ફરી એક વખત આપણે એ આખી સ્ટોરી જે છે સ્ટોરી સમજવાનો પ્રયત્ન કરીએ કે શું બન્યું છે, કઈ રીતના બન્યું છે. તો શું બને છે આખું આખું આખી પ્રોસેસ જે છે એ પ્રોસેસ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જો ભારત જે છે ને, ભારત પેલા ગોંડવાના ખંડનો ભાગ હતો. જે ગોંડવાના નામનો ખંડ હતો એ ગોંડવાના નામના ખંડનો ભારત ભાગ હતો. અને બને શું કે આ ગોંડવાના ખંડ જે છે એ ગોંડવાના ખંડમાં પણ દરાર પડે, ગોંડવાના ખંડ પણ તૂટે, અને એમાંથી જ તે અલગ અલગ પ્લેટ અલગ અલગ ભૂભાગો બને છે. અને એમાં ભારતની તકતી જે છે એ ભારતની તકતી આવી રીતના ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરે છે. ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી 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 જઈ અને આગળ એશિયા ખંડનો જે ભાગ છે એ એશિયા ખંડના ભાગના તિબેટની પ્લેટ છે એની સાથે ટકરાય છે. કઈ પ્લેટ સાથે ટકરાય છે? તિબેટી પ્લેટ સાથે ભારતનો પ્લેટ જે છે એ ભારતની પ્લેટ ટકરાય છે.
આના કારણે શું બને છે? આના કારણે હિમાલયની ઉત્પત્તિ થાય છે, તમને ખ્યાલ છે. એ જ સમય દરમિયાન આ વિસ્તારમાં જે જગ્યાએ દરિયો એક સમય હતો પણ અત્યારે નથી, ભટકાણું ત્યારની જ તે પરિસ્થિતિ કહી. તો દરિયો તો છે નહીં, દરિયો થોડોક પાછો છે, દરિયો થોડોક પીછેહટ કરી ગયો છે. અને એ દરિયાનો ભાગ, વિચાર કરો, આ દરિયાનો ભાગ છે, રાઈટ? આ દરિયાનો ભાગ છે જ્યાં દરિયો અત્યારે નથી. આ ભાગ ઊંચકાય છે. આ ભાગ શું થાય છે? આ ભાગ ઊંચકાય છે. પછી દરિયો કોઈ દિવસ અહીંયા સુધી પહોંચી શકતો નથી, રાઈટ? પછી ઘણા વર્ષો સુધી અહીંયા શું થશે? ઘણા વર્ષો સુધી અહીંયા સૂર્યના કિરણો પડશે. એના કારણે ઉપર જે ઓલો ક્ષાર જે છે એ ક્ષાર જામી ઉઠે છે. ક્ષારના આખે આખા પોપડાઓ જે છે એ જામી ઉઠે અને આવી રીતના કંઈક કચ્છના રણ પ્રદેશનું નિર્માણ થયું છે. ઓકે, ચાલો ડન. ઓકે, ચાલો તો આટલી આપણને ખબર પડી કે કચ્છ જે છે એ કચ્છ કઈ રીતના બન્યો. તો કે કચ્છનો જે રણ પ્રદેશ છે ખંડીય છાજલીના ઊંચકાવના કારણે બન્યો. ખંડીય છાજલી એટલા મેં તમને સમજાવી, રાઈટ? કે દરિયાનો એવો ભાગ જે કેવો છે? ઢોળાવવાળો છે, મંદ ઢાળ છે, જેનો ઢાળ ઓછો છે. પણ હવે અહીંયાથી સમુદ્ર પીછેહટ કરી નાખ્યું. ક્યાં? અહીંયા સમુદ્ર છે, પણ આને તો ખંડીય છાજલી જેનું કહેશું ને, આનું ઊંચકાણ થઈ ગયું. આ ઊંચકાઈ ગયું ને એના કારણે એક પ્રદેશનું નિર્માણ થઈ ગયું, જેને આપણે કહીએ છીએ કચ્છનો રણ પ્રદેશ. ઓકે, ચલો, રાઈટ? તો એ કચ્છનું રણ જે છે એ કચ્છના રણમાં આપણે શું ભણવાનું છે? પહેલા તો એ રણ જે છે એ 27,200 સ્ક્વેર કિલોમીટરમાં વિસ્તરેલું છે. કેટલા? 27,200 સ્ક્વેર કિલોમીટરમાં વિસ્તરાયેલું છે. ઓકે, 27,200 ચોરસ કિલોમીટરમાં આ એક વિસ્તરેલું એક બહુ મોટું એવું રણ છે. આ રણને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. આ બે ભાગ કયા છે? એ ભાગ જે છે એકને આપણે કહીએ છીએ કચ્છનું મોટું રણ અને બીજાને આપણે કહીએ છીએ આપણે નાનું રણ. આ છે કચ્છનું મોટું રણ અને અહીંયા છે કચ્છનું નાનું રણ. અહીંયા કદાચ તમને નહીં દેખાય. તો કચ્છનું મોટું રણ અને કચ્છના નાના રણ વિશે આપણે વાત કરીએ હવે. કે સાહેબ કચ્છનું મોટું રણ શું છે? કચ્છનું મોટું રણ ક્યાં આવ્યું છે? કચ્છના મોટા રણની વિશેષતા શું છે? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે કચ્છના મોટા રણને કઈ રીતના યાદ રાખવાનું છે, કચ્છના નાના રણને કઈ રીતના યાદ રાખવાનું છે એ સમજીએ. ઓકે, આખે આખો વિસ્તાર જે 27,200 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે, આને કહે છે લિટલ રન ઓફ કચ્છ અને આને કહે છે ગ્રેટ રન ઓફ કચ્છ અથવા તો મોટું રણ કચ્છનું. રાઈટ? સમજાઈ ગયું ને? ઓકે, ચલો ત્યારે આપણે આગળ વધીએ. શરૂઆત ક્યાંથી કરી? શરૂઆત કચ્છના નાના રણથી કરીએ. ચાલો. અરે ઓલું તો વ્યૂ ગયું. કાંઈ વાંધો નહીં. કચ્છના નાના રણથી આપણે શરૂઆત કરીએ કે કચ્છનું નાનું રણ જે છે એની કદાચ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમમાં જેની લંબાઈ ને પહોળાઈ માપી હોય ને તો કંઈક એવી છે કે એની ઉત્તર અને દક્ષિણ 16 કિલોમીટર થી લઈ અને 64 કિલોમીટર સુધી પહોળી છે. રાઈટ? જ્યારે એની પૂર્વ પશ્ચિમની આપણે વાત કરવામાં આવે, એની ઉત્તર દક્ષિણ કેટલી છે? ઓછામાં ઓછી કેટલી છે? 16. વધુમાં વધુ કેટલી છે? 64. જ્યારે એની પૂર્વ પશ્ચિમની આપણે વાત કરવામાં આવે તો એની પૂર્વ પશ્ચિમની લંબાઈ જે છે એ અંદાજિત એવું કહેવાય છે કે 128 કિલોમીટર જેટલી પહોળી છે. કેટલા કિલોમીટર જેટલી? 128 કિલોમીટર જેટલી પહોળી છે. રાઈટ? આ એક એવું રણ છે કે ગુજરાતની મુખ્ય અંતઃસ્તઃ નદીઓ અહીંયા વિલય પામે છે. જે પૈકીની એક નદી જેનું નામ છે બનાસ. ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી એટલે બનાસ. રાઈટ? જે પૈકીની બીજી નદીનું નામ છે સરસ્વતી. ગુજરાતની ખૂબ પવિત્ર એવી એક નદી જેનું નામ છે સરસ્વતી શાશ્વત, એ અહીંયા નમે છે. અને ત્રીજી નદી જેને આપણે કહીએ છીએ રૂપેણ. આ ગુજરાતની બહુ મોટી નદીઓ અંતસ્થ. એ પછી પણ જોઈએ આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રની એક હોનારત સર્જતી એક નદીનું નામ છે મચ્છુ. રાઈટ? એક બીજી નદી જે હળવદ પાસેથી નીકળે છે એનું નામ છે બ્રાહ્મણી. અને ત્રીજી નદી જેને આપણે ઓળખીએ છીએ ફાલ્ગુના નામે. કેના નામે ઓળખીએ છીએ? ફાલ્ગુના નામે. તો બનાસ, સરસ્વતી, રૂપેણ, મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્ગુ બધી જ નદીઓ કચ્છના નાના રણમાં જઈને સમાય છે. કયા રણમાં જઈને સમાય છે? કચ્છના નાના રણમાં. હવે બને છે શું છે કે નદીઓમાં જ્યારે પાણી છલકાય, નદીઓમાં જ્યારે વધુ પાણી આવે, વરસાદમાં પણ જ્યારે વધુ પાણી આવે, એ સમય દરમિયાન આ કચ્છ જે છે ને કચ્છનું નાનું રણ જે છે છલકાવા લાગે છે અને ત્યાંથી પાણી જે છે એ પાણી નળ સરોવર તરફ આગળ વધે છે. કેની તરફ આગળ વધે છે? પાણી ત્યાંથી નળ સરોવર તરફ આગળ વધે છે. અને કદાચ એટલા જ માટે નળ સરોવરનો જે વિસ્તાર છે
એ નળ સરોવરનો વિસ્તાર આજે પણ ખારાશથી ભરેલો આપણને જોવા મળે. શિયાળાની ઋતુ દરમિયાન અહીંયા પાણી મીઠું જોવા મળે, બાદ કરતા તમામ મહિનાઓમાં અહીંયાનું પીઠું જે પાણી જે છે એ પાણી ખારું આપણને જોવા મળે. કેવું જોવા મળશે? ખારું પાણી જોવા મળશે. રાઈટ? તો આવી બધી વાતો જે કદાચ ક્યાંક ઇન બિટવીન લાઈન ક્વેશ્ચનમાં પૂછાય તો આપણને કામ લાગે. ઓકે, ચાલો. હવે શું બને છે કે જ્યારે પાણી ને એવું છલકાય છે એ સમય દરમિયાન કચ્છના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ઉપસેલા બહાર ઉભરેલા દેખાય, ટાપુ જેવી સ્થળાકૃતિ દર્શાવતા હોય, અને એને આપણે બેટના નામે ઓળખીએ છીએ. આવા બેટો આપણને મોટા રણમાં જોવા મળે છે. જેમાં એક બેટ છે જેનું નામ છે પચ્છમ, એક બેટ છે જેનું નામ છે ખદીર, એકનું નામ છે બેલા, એકનું નામ છે ખાવડા. આ બધા બેટો જે છે એ બેટો આપણને કચ્છના મોટા રણમાં જોવા મળશે. સાહેબ એમ નહીં તો નાના રણમાં કઈ બેટ નથી. હા, એક બેટ છે જેનું નામ છે વછરાજ બેટ. કયું બેટ છે? વછરાજ બેટ. મરુભૂમિનું મોતી એટલે વછરાજ બેટ. શું છે? મરુભૂમિનું મોતી એટલે વછરાજ બેટ. કે લગ્ન પ્રસંગે હોય અને ફેરા ફરતા હોય અને જ્યારે ગાયોની વાત આવી હોય, ગાયો પર સુમ્ર આફરીન થયા હોય અને એ સમય દરમિયાન સાહેબ પોતાનું માથું, લીલું માથું આપનાર એ વીરડાડો વછરાજ જે છે એ વછરાજ સોલંકીની વાત છે. એ વછરાજ સોલંકીના નામ પરથી આ વછરાજ બેટ જે છે એનું નામ રાખવામાં આવે છે. રાઈટ? તો આવી બધી સ્ટોરીઓ પણ ક્યાંક રિલેવન્ટ હોય, ક્યાંક અડતી હોય. અહીંયા ખાવડા છે. આ ખાવડા બેટ પર જ અહીંયા તમને જોવા મળશે એક ડુંગર જેનું નામ છે કાળો ડુંગર. રાઈટ? અને અહીંયા તમને ગામ જોવા મળશે જેનું નામ છે કુરન નામનું ગામ, જે આખા કચ્છનું સૌથી છેવાડાનું ગામ છે. આપણે જોઈ લીધું, વાત કરી લીધી. ત્યાંથી આગળ જોઈએ એટલે અહીંયા આપણને ખડીર જોવા મળશે. અને આ ખડીર નજીકથી એક નદી નીકળે છે. નદીનું નામ આમ રાજસ્થાનથી આવે છે અને ગુજરાતમાં આવે છે. નદીનું નામ છે લુણી. અને આ જ લુણી નામની નદીના કિનારે આપણને જોવા મળ્યું હતું ધોળાવીરા. શું જોવા મળ્યું હતું? ધોળાવીરા આપણને જોવા મળ્યું હતું. અને એક બેટ છે જેનું નામ છે બેલા બેટ. કયું બેટ છે? બેલા. તો પચ્છમ, ખદીર, બેલા, એમાં તમે ખાવડા, બેલા અને બેટ અલગ અલગ ખદીર, આવા બેટો જે છે એ બેટો તમે જોયા. રાઈટ? ચલો. નાના રણમાં કોઈ તમને જોવા નથી મળતું, પણ હા, નાના રણમાં કંઈક છે જે જાણીતું છે, જે જોવા જેવું છે. અહીંયા ધ્રાંગધ્રા છે, અહીંયા પાટડીનો વિસ્તાર છે, અહીંયા ધ્રાંગધ્રાનો વિસ્તાર છે. ત્યાં વાઇલ્ડ એસ સેન્ચુરી આવેલી છે, એટલે કે જંગલી ગધેડાઓ. જંગલી ગધેડાઓનું અભયારણ્ય, જેને આપણે કહીએ છીએ ઘુડખર અભયારણ્ય. કયું અભયારણ્ય છે? ઘુડખર અભયારણ્ય. તમને નાના રણમાં જોવા મળશે. પ્રશ્ન પૂછાણો છે કે ઘુડખર અભયારણ્ય ક્યાં સ્થિત છે, ત્યારે તમારે આન્સર આપવાનો છે કે ઘુડખર નામનું અભયારણ્ય નાના રણમાં સ્થિત છે. Where does it locate? It does locate Little Run of Kutch. રાઈટ? નાના રણ જે છે નાના રણમાં આપણને જોવા મળે છે. તો ઘુડખરની વાત કરી, ગધેડાની વાત કરી, તો એ જ ગધેડામાં એક ગધેડું કે જેનું દૂધ જે છે એ હજારો રૂપિયા પર લીટર વેચાણ. ચલો, મન કોણ કહે છે એ ગધેડા કયા ગધેડા? આની જ આજુબાજુ આવે રહ્યો ને. યસ, કોચરા મનીષા, એક્સેલેન્ટ ડિયર. હાલારી ગધેડા. હે? હાલારના હાથી વખણાતા પેલા. હાલારી હાથીડા, કે તો ગોરી હાલારી હાથીડા મંગાવી દઉં, હાથીડા પર બેસનાર રે, કાનો રમે છે મારી કેળમાં. એક હાલારી જે છે એમાં હાલારી ગધેડા જે જાણીતા થયા છે. પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન પૂછાવા લાયક છે. પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. ઓકે, ચલો. આટલું ખબર પડી ગઈ કે નહીં? કે સાહેબ આ ખબર પડી ગઈ. ઊંચાણવાળો જે વિસ્તાર છે, ઊંચાણવાળા વિસ્તારને ટીમ્બા કહેવાય. યાદ રાખજો પાછું. રાઈટ? આ જ રણ વિસ્તારમાં જે ઊંચાણવાળો વિસ્તાર છે ને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ ટીમ્બા. એ પૈકીનું એક ટીમ્બા જેનું નામ છે ધોળાવીરા, જેને ત્યાંના લોકો કોટડા ટીમ્બા કહે છે. કેવું ટીમ્બા? કોટડા ટીમ્બાના નામે ઓળખે, જે ખડીર નામના બેટ પર છે. કચ્છી લોકો એને ખડીર કહે. શું કે? ખડીર કહે. ઓકે, કચ્છમાં છીએ, કચ્છમાં રણમાં છીએ, તો કચ્છનું બેસતું વર્ષ એટલે અષાઢી બીજ. કઈ બીજ? અષાઢી બીજ. રાઈટ? અષાઢ મહિનાના સુદ પક્ષની વદ પક્ષની બીજ એટલે અષાઢી બીજ, જે કચ્છી બેસતું વર્ષ છે. ઓકે, ચલો. હવે રણને આગળ વધતું અટકાવવું જોઈએ, અને એ રણને આગળ વધતું અટકાવવા માટે આખા વિસ્તારમાં કાંટાળી વનસ્પતિઓ જે છે, કાંટાળી વનસ્પતિઓ વાવવામાં આવી છે. કઈ વનસ્પતિઓ વાવવામાં આવી છે? કાંટાળી વનસ્પતિઓ જે છે એ કાંટાળી વનસ્પતિઓ વાવવામાં આવી છે.
અને એ કાંટાળી વનસ્પતિઓને ફરતે એક પુલ છે ને એ પુલનું નામ છે સૂરજબારી નામનો પુલ. કયો બંધ છે? સૂરજબારી નામનો પુલ. અને આ સૂરજબારી નામનો પુલ કચ્છ અને સૌરાષ્ટ્રને લિંક કરે છે, બેને જોડે છે. આ તૂટી જાય તો બંનેનું કલેક્શન તૂટી જાય, રાઈટ? કનેક્શન કીધું છે, પણ થોડુંક આમાં મસાલો ભરેલો છે એટલા માટે કલેક્શન બોલાઈ ગયું, પણ છે કનેક્શન જ તે. ઓકે, તો કનેક્શન જે છે એ કનેક્શન આ બંનેનું તોડી નાખે જો કદાચ અહીંયાથી આ બ્રિજ તૂટી જાય તો પ્રશ્ન પૂછાય કે સૂરજબારી ડેમ ક્યાં આવેલો છે, સૂરજબારી પુલ ક્યાં આવેલો છે? એમ થાય સાહેબ સૂરજબારી તો ચોય છે, ક્યાં ગોતવા જઈએ આપણે? પણ હવે યાદ રાખવાનું છે આપણે સૂરજબારી જે છે એ સૂરજબારી નામનો પુલ કચ્છ અને સૌરાષ્ટ્ર બંનેને જોડે છે. ઓકે, ચલો ડન, કમ્પ્લીટ આટલું. હસવાનું નહીં, શ્રાપ દઈ દઈશ. ચલો, તો સાહેબ આ તો મેં કરી કચ્છના મોટા નાના રણની વાત. તો વાત કરી કચ્છના નાના રણની વાત કરીએ. ચલો, કે કચ્છનો રણ પ્રદેશ જે પ્રાચીન સમયમાં ભારતીય ખંડીય પ્લેટ આફ્રિકન ખંડના દરિયાઈ ભાગથી અલગ થઈ અને ભારતની પ્લેટ એશિયાઈ ખંડીય પ્લેટ સાથે અથડાવાના કારણે રચાય છે. જેના કારણે શું બને છે? દરિયાઈ જમીન ઉંચકાઈ ગઈ. ત્યાં પાણી નહોતું, પરંતુ લાંબા સમય સુધી તેના પર પ્રકાશ સતત પડતો રહેવાના કારણે અહીં ખારી જમીન અને મીઠાશના ક્ષાર જમા થવાના કારણે રણ પ્રદેશની રચના થઈ. કચ્છના રણ પ્રદેશ ખંડીય છાજલીના ઉંચકાવના કારણે બનેલા છે. આ રણ પ્રદેશ ખારો પાટ ધરાવે છે. અંદાજિત 27,200 સ્ક્વેર કિલોમીટરનું કચ્છનું રણ છે, જે કચ્છ જિલ્લાની મુખ્ય ભૂમિમાં ઉત્તર વિસ્તારમાં કચ્છનું મોટું રણ અને કચ્છમાં પશ્ચિમમાં તમને જોવા મળશે કચ્છનું નાનું રણ. બરાબર, રણ નહીં પરંતુ ખારા પટના આ મેદાનો છે ખંડીય છાજલી એટલે કે મહાદ્વીપના જે મગ્ન તટ જે છે એનો ઉપસાવેલો ભાગ છે. એમાં કચ્છનું નાનું રણ, જે કચ્છનું નાનું રણ જે ઉત્તર દક્ષિણની કદાચ જો સીમાની વાત કરીએ તો 16 થી 64, પૂર્વ પશ્ચિમ અંદાજિત 128 કિલોમીટર જેટલું પહોળું છે. આ રણ જે છે એ ઉત્તર ગુજરાતની 3 મહત્વની નદીઓ જેનું નામ છે બનાસ, સરસ્વતી અને રૂપેણ જેવી નદીઓ ખતમ થાય છે, જેને કુંવારિકા અથવા તો અંતસ્તઃ કહીએ છીએ. આ નદીઓમાં જ્યારે પાણી છલકાય ત્યારે અમદાવાદના નળ સરોવરમાં અથવા તો ખંભાતના અખાત સુધી પાણી પહોંચે છે. જ્યારે આ નદીમાં પાણી હોય ત્યારે પાણી છલકાવાના કારણે કચ્છ જે છે એ કચ્છ નાના રણના અમુક વિસ્તારો ટાપુઓની રચના બનાવે છે અથવા તો ટાપુમાં ફેરવાઈ જાય છે, જેને ત્યાંના સ્થાનિક લોકો ટીમ્બાના નામે ઓળખે છે. કચ્છના નાના રણમાં કાંટાળી વનસ્પતિઓ જોવા મળે છે, જે રણ પ્રદેશને આગળ વધતો અટકાવે છે. આ કાંટાળી વનસ્પતિઓ આખી લાંબી હરોળમાં વાવવામાં આવી છે, જે સૂરજબારી નજીકમાં છે. એને આપણે સૂરજબારી પુલ કહીએ છીએ, જે કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોને જોડે છે. આ રણમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે, જે જંગલી ગધેડાઓ જે છે એમાં વિશ્વનું એકમાત્ર અભયારણ્ય છે, જેમાં અંદાજિત 2072 જેટલા ઘુડખરો જે છે ઘુડખરો જોવા મળે છે. આ અભયારણ્ય સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું છે અને કચ્છમાં પણ જોવા મળે, બંનેનો ભાગ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણે કરી કચ્છનું મોટું રણ. ઘણી ટર્મિનોલોજી છે જેને આપણે સમજવી છે, પૈકીની એક છે ખારાસરી. રાઈટ, ખારાસરી એટલે શું? ખારાસરીનો મતલબ શું થશે કે ઝીણી અને માટીમાં જે કાળો અને કડવો ક્ષાર મિશ્ર થાય છે અને જે બને છે એને આપણે ખારાસરી કહીએ છીએ. તો ખારાસરી તો જોઈ લીધું. હવે લાણાસરી એવું ને એવું એક નામ છે. લાણાસરી એટલે શું? કે એનો જે ઊંચાણ વાળો ભાગ છે ને, ખારાસરીનો ઊંચાણ વાળો ભાગ જેને આપણે લાણાસરીના નામે ઓળખીએ છીએ. આ રણ પ્રદેશના ઉત્તરથી દક્ષિણ તરફ 128 કિલોમીટર જેટલી પહોળાઈ છે અને પૂર્વ પશ્ચિમના જે આપણે એપ્રોક્સ કહીએ એ 256 કિલોમીટર જેટલું લાંબુ છે. આપણે ગુજરાતની આખાની વાત કરીએ તો 500 કિલોમીટર જેટલી એની ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની લંબાઈ છે. હવે વિચાર કરો, આમ 256 કિલોમીટર લાંબુ છે આમ જોઈએ તો. ઓકે, આ રણનો મોટો ભાગ જે છે રેતાળ છે. કચ્છનું મોટું રણ જે છે નાના રણની દ્રષ્ટિએ ખૂબ ધીમે સુકાય છે અને આ રણમાં રાપર તાલુકામાં ખાસ યાદ રાખવાનું છે સુરખાબનગર અભયારણ્ય આવેલું છે, જે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. નાનું પૂછે તો પોરબંદર પક્ષી અભયારણ્ય, મોટું પૂછે તો સુરખાબનગર. કારણ કે દર વર્ષે શિયાળાની ઋતુમાં પ્રજનન માટે સુરખાબ જે છે એ સુરખાબા પસંદગી કરી અને અહીંયા એ આવે છે. બાકી સુરખાબ તો ઘણી જગ્યાએ જોવા મળે, નળ સરોવરમાં જોવા મળે અને ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પણ જોવા મળે છે. અહીં બંનેનો ઘાસીય વિસ્તાર આવેલો છે, જ્યાં ઉત્તમ પ્રકાશનું ઘાસ થાય છે અને આ ઘાસ એની અમુક લાક્ષણિકતાના કારણે આ વિસ્તારમાં 12 માસ મીઠું પાણી રહે છે અને આ વિસ્તારના માલધારીઓ જે છે એનો વસવાટ એના કારણે શક્ય છે. એ માલધારીનો જે વિસ્તાર છે એને આપણે નેસના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? નેસ. રાઈટ, આમ જોઈ સાદી ભાષામાં નેહ કે નેહળો. શું કે? નેહળો.
ઓકે, ઘણા એમ કે નેસડો તો ભૂંડું લાગે. અચ્છા, નેહડો શું છે? નેહડો એનો મુખ્ય વ્યવસાય તો કે ગાય છે, ભેંસ છે, ઊંટ છે વગેરેના સંવર્ધન કરવું, એનું સંરક્ષણ કરવું, એનું જતન કરવું, અને એમાંથી જે મળે એમાં પોતાનું ગુજરાન ચલાવવું. કદાચ એટલા જ માટે આખા ગુજરાતમાં સૌથી વધુ ઘેટા બકરાની વસ્તી જો કોઈ જગ્યાએ હોય તો એ ઘેટા બકરા સૌથી વધુ કચ્છમાં આવેલા છે. જો આવેલા છે, કચ્છમાં આવેલા છે. કચ્છનું મોટું રણ અને નાનું રણ શુષ્ક હોવાથી અહીં સૂકી જમીન છે, પરંતુ ચોમાસા દરમિયાન વરસાદના કારણે આખો વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે. ઉનાળાની શરૂઆત થતી આ પાછો કાદવ કીચડમય આખો વિસ્તાર બની જાય છે. રાઈટ, અત્યારે તમે જશો ને તો અત્યારે તે આખે આખો વિસ્તાર કાદવ કીચડથી ઘેરાયેલો છે. જેમ કે મેં તમને કીધું, મારા તે સોંગનું શૂટિંગ માટે જવાનું છે, હેલારોનો સેટ જે જગ્યાએ છે એ આખે આખો અત્યારે કાદવ કીચડ વાળો વિસ્તાર છે. એટલે 2 મહિના 1 મહિના પછી જવાનું કારણ એ કે ત્યાં સુધીમાં એ સુકાઈ જાય એમ. અને આવા જ રણમાં, કચ્છના જ મોટા રણમાં એક જગ્યા છે જેનું નામ છે ધોરડો, અને આ ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે. શેનું આયોજન થાય છે? રણોત્સવનું આયોજન થાય છે. અને એમાં આપણે યાદ રાખીશું બ્રાન્ડ એમ્બેસેડર જેનું નામ છે અમિતાભ બચ્ચન. રાઈટ, કોણ છે? અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન મહાનાયક કે 82 વર્ષ 85 વર્ષની ઉંમરે સાહેબ બોલે એટલે આપણને એમ લાગે હા મજા જ આવ્યા રાખે. કેમ કે કહીમત જાય કે આમાં કરે ને તો આપણને એમ થાય જ્ઞાન ના બેઠા રહે, આપણે 2 હેડ વધુ જોઈએ. સાહેબે ના પાડી એટલે નહીં જવાનું. તમે મારું માનતા જ નથી, બોલો. સમજાઈ ગયું? હા, એમના જેટલો ફેમસ છું નહીં, 100% સાચી વાત છે. એમના જેટલું કામ પણ નથી કર્યું, આટલું પણ એનાથી એના જે આખી લાઈફમાં જે કામ કર્યું આટલું કરી નાખીએ તો આપણે બધાનો જીવ જે છે એ જીવ કહી શકીએ કે ભાઈ સફળ થયો, એળે નો ગયો તમારો અવતાર. ઓકે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, 100%. ચાલો ત્યારે, ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? સમજાઈ ગયું બધું કે નહીં? ઓકે, ચાલો ત્યારે આપણે શરૂઆત ક્યાંથી કરી? આપણે વાત કરી ગુજરાતની જીઓગ્રાફી, ગુજરાતનું ભૂગોળ. અને એ ગુજરાતના ભૂગોળમાં આપણે સૌથી પહેલો જે ટોપિક લીધો હતો એ ટોપિક લીધો હતો એનો પરિચય, જેમાં આપણે જોયું એનું સ્થાન, એનો સીમા, એનો વિસ્તાર. સ્થાન સીમા વિસ્તારમાં આપણે જોયું એના જિલ્લાઓનું નિર્માણ. રાઈટ, અલગ અલગ જે સરહદો છે એ સરહદો આપણે જોઈ. રાઈટ, પછી આપણે ગયા ક્યાં? પછી ગયા ભૂપૃષ્ઠમાં. અને ભૂપૃષ્ઠમાં આપણે શું ભણ્યા? ભૂપૃષ્ઠમાં આપણે સૌથી પહેલા ભૂપૃષ્ઠ છે શું? ગુજરાતનું ભૂપૃષ્ઠ કેટલા ભાગમાં વિભાજિત છે એ ભણ્યા. ગુજરાતના ભૂપૃષ્ઠમાં આપણે ડુંગરાળ પ્રદેશ ભણ્યા. આ ડુંગરાળ પ્રદેશમાં આપણે ભણ્યા કચ્છનો ડુંગરાળ પ્રદેશ. આ જ ડુંગરાળ પ્રદેશમાં આપણે ભણ્યા સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ. આ જ ડુંગરાળ પ્રદેશમાં આપણે ભણ્યા તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. ત્યારબાદ આપણે ક્યાં ગયા? ત્યારબાદ આપણે ગયા દરિયા કિનારામાં. આ દરિયા કિનારામાં સૌથી પહેલા શું આપણે જોયું કે દરિયા કિનારામાં ખાસ કરીને જે ટર્મ્સ છે, બરાબર ને, એ ટર્મ્સ આપણે જોયા. અલગ અલગ જે શબ્દ છે એ શબ્દો આપણે જોયા દરિયા સાથે અથવા તો દરિયાઈ વ્યાપાર સાથે સંકળાયેલા. પોર્ટ કેને કહેવાય, હાર્બર કેને કહેવાય, ડોકયાર્ડ કેને કહેવાય, પીપીપી કેને કહેવાય, એસઈઝેડ, એફટીઝેડ, આ બધી આપણે વાતો કરી. ત્યાંથી આગળ જઈ આપણે કચ્છનો દરિયા કિનારો ભણ્યા, એના બધા બંદરો જોયા. રાઈટ, કઈ રીતના જોયા હતા? તો કે કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો, કોટેશ્વરથી જખો સુધીનો દરિયા કિનારો, જખોથી લઈ માંડવી સુધીનો દરિયા કિનારો, અને માંડવીથી લઈ અને કંડલા સુધીનો દરિયા કિનારો. પછી આપણે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ગયા. અને સૌરાષ્ટ્રમાં આપણે શું કીધું? તો કે સૌરાષ્ટ્રમાં આપણે ભણ્યા કે છેલ્લે કંડલા ભણ્યા હતા, તો કંડલાથી શરૂ કરી અને દ્વારકા સુધીનો દરિયા કિનારો. પછી દ્વારકાથી શરૂ કરીને વેરાવળ સુધીનો દરિયા કિનારો, વેરાવળથી શરૂ કરી ગોપનાથ સુધીનો દરિયા કિનારો, ગોપનાથથી સાબરમતીના મુખ સુધીનો દરિયા કિનારો. ત્યાંથી આપણે આગળ ગયા તળ ગુજરાતમાં. સાબરમતીના મુખથી શરૂ કરીને સીધો આપણે ક્યાં સુધી? ગુજરાતનો છેલ્લો દરિયા કિનારો ઉમરગામના દરિયા કિનારા સુધી ભણ્યા. હવે આની સાથે સંકળાયેલા ટર્મ્સ જોયા. અલગ અલગ બેટ છે તો એ કયા કયા છે? અલગ અલગ બીચ છે તો એ કયા કયા છે? કોઈ પોઈન્ટ લગભગ બાકી નહીં રહ્યો હોય. ત્યાંથી આપણે આગળ ગયા અને આપણે ભણ્યા રણ પ્રદેશ.
રણપ્રદેશનું નિર્માણ સમજ્યા કઈ રીતના બન્યું છે. રણપ્રદેશ કેને કહેવાય? 25 સેન્ટીમીટર કરતા ઓછા વરસાદિત વિસ્તાર ધરાવતા વિસ્તારને આપણે રણપ્રદેશના નામે ઓળખીએ છીએ. સરેરાશ વરસાદ 25 સેન્ટીમીટર કરતા ઓછો હોય. અલગ જ પ્રકારની ત્યાં વનસ્પતિઓ જોવા મળતી હોય. રાઈટ. હવે એક વર્ષ પૂરતું વરસાદ ન પડે તેને રણ ન કહી દેવાય. એની એક ડેફિનેશન છે કે અમુક વર્ષો સુધી આ થવું જોઈએ. અરે રે, કવિરાજ તો કવિરાજ હોય ભાઈ. તો નિર્માણ પછી આપણે ભણ્યા કચ્છનું મોટું રણ, કચ્છના મોટા રણ પછી આપણે ભણ્યા કચ્છનું નાનું રણ, રાઈટ. પછી આપણે ભણ્યા ઉચ્ચ પ્રદેશ, બરાબર. અને ઉચ્ચ પ્રદેશમાં આપણે જોયો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કઈ રીતના બને, પછી ઉચ્ચ પ્રદેશના પ્રકારો છે કેટલા એ આપણે જોયું. તો ગુજરાતની જીઓગ્રાફીમાં આપણે ઘણું બધું કવર કર્યું. નેક્સ્ટ ડે વેન એવર વી વિલ મીટ, આપણે જ્યારે પણ ભેગા થશું ત્યારે આપણે ભણીશું ગુજરાતના અલગ અલગ પ્રદેશો, કે ગુજરાતના પ્રદેશો ક્યાં આવેલા છે, કેટલા છે, કયા નામે ઓળખાય છે. એક સમયે ગુજરાત અલગ અલગ પ્રદેશોમાં વહેંચાયેલો હતો. પરગણા ખાસ શબ્દ વાપરીશ કે જે ફારસી શબ્દ છે. એ પરગણા જે છે, પરગણા કેટલા હતા, કયા હતા, કઈ રીતના એ બધા એનું વિલીકરણ થયું આપણે ભણીશું. રાઈટ. મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગીર સોમનાથ. હા, ઓકે, ચલો ડન. પછી આપણે ક્યાં જશું? પછી આપણે ખાસ કરીને યાદ રાખજો, નદી તંત્ર છે ને, નદી તંત્ર, એ નદી તંત્ર આપણે છેલ્લે ભણીશું. નદી તંત્ર આપણે બાકી રાખી દઈશું. સીધું આપણે આર્થિક ભૂગોળ પર વયા જશું, કારણ કે આનું મહત્વ તમારા માટે બહુ છે. આમાં આપણે શું ભણીશું? આપણે આમાં ભણીશું કૃષિ. કૃષિ ક્યાં થાય? તો કે જમીન હોય તો. હવે જમીન છે, કૃષિ થઈ છે, પછી શું થશે? તો પાક છે, અલગ અલગ પાકો ભણીશું. કૃષિ થશે શું થશે? તો કે કૃષિ થશે તો તમને અલગ અલગ ઉદ્યોગો જોવા મળશે. રાઈટ. ઉદ્યોગો તો છે જ તે કેમાં? તો કે જમીનમાં. જમીનમાં બીજું જોવા મળે, ખનિજ જોવા મળે, તો આપણે ખનિજો ભણીશું. આપણે ભણીશું એનું પરિવહન. આપણે ભણીશું ગુજરાતના તમામ વન જે બન્યા, બરાબર. અલગ અલગ બધા વનોની આપણે વાતો કરીશું. મજા કરવાની છે, મસ્ત ભણવાનું છે. જેટલા છોકરાઓ આવે છે ને એ લોકો માટે એક બમ્પર ઓફર છે કે ફ્રીમાં જેટલું મળે એટલું હું તો કહું છું ઉપાડ લેવું જોઈએ. કે એક એકેડમી એવું કીધું છે કે તમે દુનિયાનું આપો છોકરાઓને જ્ઞાન, અને હું દેવા તૈયાર છું, તો તમે લેવા તૈયાર હોવા જોઈએ, તો મજા આવે. રાઈટ. લીલા, તમારું પેલા નામ મને સમજાતું એટલે સોરી. લેક્ચર જ્યાં સુધી આખી ગુજરાતની જીઓગ્રાફી પૂરી ન થાય ને ત્યાં સુધી આવશે. ગુજરાતનું તમામ ભૂગોળ આવશે. તમામ કીધું ને એટલે એમાં બધું આવી જાય. આખું ભૂગોળ આવશે કે તમને જીપીએસસી માં કામ લાગે ને એવું ભૂગોળ આપણે ભણીએ છીએ અત્યારે. હા, જીસીઆરટી માં પણ રિપીટ થશે પાછું. અને હવે શું છે, એ રિપીટ કરીને એટલું રિપીટ કરશો ને આપણે બધા કે એ તો તમે ભણાઈ શકો એવું કરી દઈશ તમને. કોકનો ધંધો ન ભંગાય, હું ના પાડું છું, ભૂગોળ ન ભણાવે, બરાબર. પણ ભૂગોળ ભણાવી શકો ને એવા તમને કરી દેવા છે. તમે કદાચ સ્કૂલ બુલમાં કંઈક ભણાવતા હશો ને તો તમારો ફેવરિટ વિષય ભૂગોળ થઈ જવો જોઈએ. મને એટલી ખબર પડે છોકરાને તમને પૂછે ને કે તમારે શું ભણાવવું છે, તમે કહેશો સાહેબ મારે ભૂગોળ ભણાવવું છે, એવું ભૂગોળ કરી દેવું આપણે. અરે રાહુલભાઈ એવું ન કહો, તમારો પ્રેમ બધી વાત સાચી. હા, 26 તારીખે બોર્ડ આવી જશે. ડેટ આપી 26 તારીખ. બસ તો તમારે ભણવાનું જ છે, મારે ભણાવવાનું જ છે. આજે થોડીક તબિયત નરમ છે એટલા માટે, નકર હજી આપણે લાંબુ ભણે. મને નીંદર જરાય નથી આવતી, પણ કે ને કે તબિયતમાં નથી નીકળતું અંદરથી જે નીકળવું જોઈએ. ચલો ત્યારે મસ્ત મહેનત કરજો ફ્રેન્ડ્સ, સારી એવી મહેનત કરજો. જ્યારે પણ વાંચવા બેસો મસ્ત એક અલગ એક એવી 9 વર્ષ છે તમારા માટે. 9 વર્ષ આવ્યું, કદાચ એક દિવસ બગડ્યો હોય, નીંદર બિંદર કરી હોય કે સરખાને, કાલથી તમે વિચારો કાલથી તમારા માટે 9 વર્ષ છે.
મસ્ત રીતના આરામ કરો, સારું એવું વાંચો, સારું એવું જમો, સારા એવા વાતાવરણમાં રહ્યો, સારા એવા વ્યક્તિના સંપર્કમાં રહ્યો જે તમને ઇન્સ્પાયર કરે, જે તમને કંઈક શીખવાડે, જેમનામાં તમને કંઈક જાણવા મળે. બરાબર, પાડી દેવાના છે, કાપી નાખવાના છે, મારી નાખવાના છે. કહેવાનો મતલબ એવું એક વર્તુળ તમારે તૈયાર થવું જોઈએ કે જે પરીક્ષા લક્ષી હોય. પરીક્ષા લક્ષી કરતાંય તો હું તો એમ કહું છું કે એક સાચી વાતો તમને કે ને એવું હોવું જોઈએ. તો એવા લોકોના સંપર્કમાં રહેજો, હંમેશને માટે ફાયદામાં રહેશો. ઓકે, જો મહેશભાઈ સોલંકી છે ને એ બધે મેળો લૂંટતા હોય છે, મેં ઘણી જગ્યાએ જોયું. બધી જગ્યાએ પહોંચી ગયા હોય છે. અકરમ સાહેબને, હા અકરમ સાહેબને કરજો ફોન, બુક માટે ફોન કરજો. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાઈઝ. મજા આવી ભણાવીને. અને જો કોઈ પણ પરચેસ કરવા માંગતું હોય અનએકેડમીનું સબસ્ક્રિપ્શન, ટેલ ધેમ ટુ યુઝ માય કોડ, દેટ ઇઝ AZ10. AZ10 મારો કોડ છે, આ યુઝ કરવાનું કહેજો. તમે નથી પરચેસ કરતા, તમારો કોઈ મિત્ર પરચેસ કરે છે, મારો રેફરન્સ આપજો એને. અને કદાચ તમને ગમતું હોય મારું કામ તો SP ઝાલા કા પછી AZ10 જે ઠીક લાગે એને કે બેમાં જે કોડ ઠીક લાગે ને તમે તારું ઠપકાર દે અને 10% ડિસ્કાઉન્ટ લઈ અને પ્લસમાં આવી જાઓ. પ્લસ વાળા છોકરાને કહી દો ડિસેમ્બર મહિનાથી આપણે શરૂ કરીશું અને 3 વિષયો પૂરેપૂરા એકદમ ભાર દઈ અને એ આપણે ડીવાયએસઓ માટે તૈયાર કરીશું, જેમાં હું તમને સંપૂર્ણ સાયન્સ એન્ડ ટેક કરાવીશ, સંપૂર્ણ તમને જીઓગ્રાફી કરાવીશ ને સંપૂર્ણ હું તમને ભણાવીશ. ત્યાં એક બહુ મસ્ત એવો વિષય જેને આપણે વારસાના નામે ઓળખીએ છીએ. રાઈટ, ચલો. રાઠોડ ભારત, શેનો જવાબ બાબુભાઈ? અચ્છા, મને એક એક પ્રશ્નનો તમે આન્સર આપો. તમે અણી કાઢવા માટે આવ્યા છો કે લિટરલી તમે તમારે હકીકતમાં એ આન્સર જોઈ છે? ઓકે, ઓકે, કેમ કે અણી કાઢવા વાળા ઘણા એવું એટલે કહું છું. એટલે એવું નથી ને કે જ્ઞાન ચકાસવું છે સાહેબનું, એવું નથી ને. હકીકતમાં યુ આર એક્વાયરિંગ ધ નોલેજ, રાઈટ? હકીકતમાં તમારે નોલેજની જરૂર છે. આ પ્રશ્નમાં અટવાણા છો એવું છે કે પછી ચાલો આણી કાઢી લઈ સાહેબ ની એવું છે, કામને આવડે કે નહીં એવું કે છે? અચ્છા એવું છે, ઓકે, ઠીક છે, ચાલો. જો એ તમે પામીરનો ઉત્પ્રદેશ કયો છો, હું તમને એમ કહું છું તિબેટનો ઉત્પ્રદેશ. એ ઉત્પ્રદેશ છે ને ત્રિબેટનો ઉત્પ્રદેશ છે, રાઈટ? એક સી લેવલ છે. સી લેવલ એટલે દરિયાની સપાટીનું જે લેવલ છે એનાથી એ અંદાજિત 3000 4000 મીટરની ઊંચાઈ છે, રાઈટ? અને લગભગ કોઈ એવો એક આખો સળંગ છવાયેલો ભાગ વિશ્વમાં કોઈ જગ્યાએ નથી જોવા મળતો. અને એટલા માટે એને આપણે રૂફ કહીએ છીએ. એના માટે એટલા માટે આપણે એને વિશ્વનું છાપરું કહીએ છીએ. બરોબર? અને આની પાછળના બીજા કોઈ લોજિક છે નહીં, આ જ છે. અરે આવે યાર, એવું નથી હોતું. ઓકે, સમજાઈ ગયું ને? ચાલો, ડન ડન ડન. આઈ હોપ યુ ગોટ ધ આન્સર. તમને આન્સર મળી ગયો તમારે જે જોતો તો એ?
લેબ ટેકનિશિયન્સો કોરોના ટેસ્ટિંગ ડ્યુટીના લીધે લાઈવ લેક્ચર એટેન્ડ નથી કરતા. યુ આર ડુઈંગ ગ્રેટ જોબ માય ડિયર. તમે ખૂબ સારું એવું કામ કરી રહ્યા છો. અલ્ટિમેટલી તમે એક સરકારી દફતરમાં કદાચ ન હોવા છતાં તમે સમાજ સેવા સાથે ભરેલા છો. બસ તમારા કામને એન્જોય કરો, તમારા કામને તમારા કામથી મોટું કાંઈ ન સમજો અને ખૂબ મજા આવશે જોજો. ચાલો ઓકે સરસ. ચાલો ફરી એક વખત ફરી મળીશું આપણે, રાઈટ? પાછા એક વખત આપણે ભેગા થશું. ક્યારે? તો કે કાલે. અને કાલે ફરી એક વખત જ્ઞાનની વાતો કરીશું. કાલથી આપણે બપોરના 2 વાગે જીસીઆરટી છે, જીસીઆરટી સ્ટાર્ટ કરીએ છીએ. તો જે પાસે જે છોકરાઓ પાસે છે નહીં એ લોકોને એક બે દિવસ જેને રાહ જોવાની છે ને આવું તમે જોઈ લેજો. પણ મેં લેક્ચર દઈ દીધો છે તો મારે ભણાવવું જરૂરી છે, એટલા માટે કાલે આપણે પહેલો લેક્ચર હશે જીસીઆરટી નો. પણ હું રેન્ડમ ક્વેશ્ચન લઈ લઈશ, એક 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 પેજમાંથી એક એક, રાઈટ? પછી જ્યારે આપણે જઈશું ત્યાં ટોપિક વાઇઝ જઈશું, હું તમને ટોપિક આપીશ. થેન્ક યુ યશભાઈ. ઓકે.